ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्ताटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। चौथा श्लोक। मया ततमिदं सर्वम् मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम्। भूतभृन्न च भूतस्थः
મમાત્મા ભૂતભાવનઃ યથાકાશસ્થિતો નિત્યં યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્ર ગો મહાન વાયુઃ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિં યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃષ્ણં અવશં પ્રકૃતેર્વશાદ ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ઉદાસીનવદાસીનમ અસક્તં તેષુ કર્મસુ. પ્રકૃતિં સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ. મારી પ્રકૃતિને વશમાં કરીને હું વારંવાર આ ભૂત સમુદાયનું સર્જન કરું છું. આપણને તો આ બધું બરોબર જાણે છે, પરંતુ જે લોકો જડવાદી માણસ છે, જે લોકો માની કે પ્રકૃતિ જ બધું કરી રહી છે, કારણ કે ચેતન તો અવ્યક્ત છે, અર્થાત ક્યારે પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન બની શકે. મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. ચૈતન્ય અવ્યક્ત છે, અર્થાત ક્યારે ઇન્દ્રિયોને વ્યક્ત નથી કે વ્યક્ત થઈ પણ ના શકે. યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. ઉપનિષદ કે જે વાણી વડે પ્રગટ ન કરી શકાય, પરંતુ જેને કારણે વાણી પ્રગટ કરે છે. જે આંખથી ન જોઈ શકાય પણ જેને કારણે આંખ જોવે છે, જે કાનથી ન સાંભળી શકાય પણ જેને કારણે કાન સાંભળે છે, એને વ્યક્ત કહેવાય. એક તો અવ્યક્ત પ્રકૃતિ છે જે વ્યક્ત થવા યોગ્ય છે, બીજો અવ્યક્ત પરમાત્મા છે જે ક્યારે વ્યક્ત થવા યોગ્ય નથી. પરસ્તસ્માત ભાવનો વ્યક્તો વ્યક્તાત સનાતન. 8મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે પ્રકૃતિ કે માયા અવ્યક્ત કહેવાય. જેમ માટીમાં બધા ઘડા રહેલા હોય અવ્યક્ત અવસ્થામાં, તેમ જગત પોતાની કારણ અવસ્થામાં અવ્યક્ત રીતે રહેલું હોય. પરંતુ ભગવાન જે અવ્યક્ત છે એ ક્યારેય પણ ઇન્દ્રિયો વ્યક્ત ન થાય. એટલા જ માટે ક્યારે પણ એને આપણે પ્રયોગશાળામાં એનું નિદર્શન ના કરી શકીએ. તમારે ચૈતન્યને બતાવો, કોઈ આપણે કોઈ કે પુરવાર કરો, તો આપણે ચૈતન્યને બતાવી ના શકીએ, કારણ કે એ જોવા યોગ્ય નથી. જે જોનાર છે એને કેમ બતાવવો? વિજ્ઞાતા રમરે કેન વિજાનીયાત. જે જાણનાર છે એ મૈત્રી એને કેમ જાણવો?
એટલે કે જેમ આપણે ઘટપટા બધા વિષયોને જાણીએ એ રીતે કઈ ચૈતન્ય જાણવાનું નથી, પણ જે લોકો એ રીતે જાણવાનો આગ્રહ રાખતા હોય, એ રીતે જેને જાણી શકે એને સ્વીકારવાનો આગ્રહ રાખતા હોય, એ લોકો ક્યારે પણ ચૈતન્યને સ્વીકારવાના નહીં. તો એમ જ કહે કે આ જળ આ પ્રકૃતિ છે એ સર્જન કરે છે. એટલે ભગવાન કહે છે પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ. આ પ્રકૃતિને વશમાં કરતા હું ચૈતન્ય આ જગતનું સર્જન પાલન લય કરે છે. એ કેમ કરે છે પછી સમજાવે છે. અગત્યની વસ્તુ એ છે કે પ્રકૃતિ વશમાં છે. પ્રકૃતિ કહો માયા કહો એ તો પરમાત્માના વશમાં સ્વતંત્ર નથી. શાસ્માદ વાતઃ પવતે વિશોદેતિ સૂર્ય. જેની પ્રેરણાથી વાયુ વાય છે, જેની પ્રેરણાથી સૂરજ પ્રકાશે છે, જેની પ્રેરણાથી અગ્નિ બળાય છે. જગતમાં જે કંઈ થઈ રહ્યું છે એની પાછળનો પ્રેરક યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ. અરે ઈશ્વરના દર્શન કેમ કરવા એની રીત બતાવે છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ. જે ચૈતન્યમાંથી જે પરમાત્મા સર્વ પ્રાણીઓની સમગ્ર જગતની પ્રત્યેક નામ રૂપની પ્રવૃત્તિ છે, જે બધી પ્રવૃત્તિનો પ્રેરક છે. ભગવાન કહે છે કે આ રીતે હું જગતનું સર્જન કરનાર છું, પ્રકૃતિ નહીં, માયા નહીં. ચૈતન્ય જગતનો સર્જક છે, પાલક છે, નિયામક છે, સંહારક છે. હું નિમિત્ત કારણ છું. એ સર્જન પાલન કેમ કરે છે એ પછી સમજાવે છે. પરંતુ પહેલા પોતે સર્જક છે, પાલક છે, સંહારક છે એમ કહે છે કે ચૈતન્ય આ સર્વની પાછળ છે. ચૈતન્યને કારણે સર્વ થઈ રહ્યો છે. પ્રકૃતિ તો એટલા માટે પ્રકૃતિને ક્યારેક રામચરિતમાં નર્તકી કહેવામાં આવે. જેમ પેલો કઠપુત્રીનો સૂત્રધાર હોય એ કઠપુત્રીને કેવી રીતે નચાવતો હોય તેવી રીતે પરમાત્મા જાણે સૂત્રધાર હોય નચાવતો હોય. એનો અર્થ એ કે પ્રકૃતિ સ્વતંત્ર નથી, પરતંત્ર છે. મહત્વની વસ્તુ છે. નચમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. હવે કર્મનું રહસ્ય ક્યાં છે? પહેલા આપણને સૃષ્ટિનું રહસ્ય કયું? એ દેખાય છે પ્રકૃતિ છે, જેનો ઇન્દ્રિય અનુભવ કરે છે પ્રકૃતિ છે. પરંતુ એને સર્વ ન માની લેવો. એમ માનવું કે આટલું જ છે. એ પ્રકૃતિનું જે અધિષ્ઠાન છે, એનો પ્રેરક છે, એનો નિયંતા છે. પ્રકૃતિ નિયંત્રિત છે અને પરમાત્મા એનો નિયંતા છે. જોઈએ કે જગતમાં દરેક વસ્તુ નિયંત્રિત છે. કશી વસ્તુ સ્વતંત્ર રીતે કામ નથી કરતી, અર્થાત સ્વચ્છંદથી કામ નથી કરતી. દરેક વસ્તુ પોતાની મર્યાદામાં રહીને જ આચરણ કરતી હોય છે. આમ આ પ્રકૃતિ કહો, પંચમહાભૂત કહો, આ બધું ક્યારેય પણ પોતાના ધર્મનું અતિક્રમણ નથી કરતા. આમ પાણી ઉકળાય તો નિયત રીતે જ ઉકળાય, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉકળાય. જયારે આ એટમોસ્ફેરિક પ્રેશર હોય ત્યારે નિયમ પ્રમાણે ચાલતું હોય. દરેક વસ્તુ નિયમ પ્રમાણે કામ કરી રહી છે. એ બતાવે છે કે એક નિયંતા છે. એ નિયંતા ચેતન હોવો જોઈએ. ભગવાન કે હું નિયંતા છું, હું સર્જક છું, હું પાલક છું, હું સંહારક છું, હું નિયંતા છું. તો મહારાજ આ સર્જન પાલન નિયંત્રણ આ બધું કર્મ આપ જે કરી રહ્યા છે, કેટલા એને સુખ થાય ને કેટલા દુઃખ પણ થાય. જયારે ભગવાન કે હું સર્વ કરનાર છું, તો ભૂકંપ કરનાર પણ એ જ થયો ને પછી તો. કારણ કે પ્રકૃતિ જળ છે, પૃથ્વી જળ છે. એ પૃથ્વીવ્યામ તિષ્ઠન. એને અંતર્યામી બ્રાહ્મણ કહેવાનું કે પૃથ્વીમાં જે રહીને પૃથ્વીનું નિયંત્રણ કરનાર છે, વાયુમાં રહીને વાયુનું નિયંત્રણ કરનાર છે, સર્વત્ર રહીને સર્વ નિયંત્રણ કરનાર જે છે. તો મહારાજ આપ નિયંત્રણ કરતા હો એનો અર્થ એ થયો કે ભૂકંપ થયો એની પ્રેરણા કરનાર પણ આપ. આ જ્વાળામુખી ફાટ્યો એની પ્રેરણા કરનાર પણ આપ. 9/11 વર્લ્ડ ટ્રેડ સેન્ટર
છેવટે બધી પ્રેરણા કરનાર તો એ જ ને. અંતમાં પ્રેરણા કરનાર તો એ જ. મારે આપણે બધું કરતો કે હા હું બધાનો પ્રેરક છું, તો આ બધું પાપ કોને લાગવાનું છે? એટલે ભગવાન કહે છે ન ચમામ તાની કર્માણી નિબધ્ધન્તિ ધનંજય. હે ધનંજય, આ કોઈ કર્મ મને બંધન કરનારું નથી. પોતે કઈ રીતનો સર્જક છે, કેવી રીતે પાલક છે, કેવી રીતે સંહારક છે, કેવી રીતે નિયામક છે. ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. ઉદાસીન એટલે ગુજરાતીમાં માની ઉદાસીન એટલે કોઈ નીરસ તમો ગુણી એવો ઉદાસીન નહીં. ઉદાસીન જે ઉપર ઉઠીને ઉપર બેઠેલો છે. ઉર્ધ્વ મૂલમ, આ જગતનું ઉર્ધ્વ ઉપર છે અર્થાત પરમાત્મા. ઉદાસીન આ પ્રકૃતિથી ઉપર અર્થાત અહમ ભાવથી એમાં ઉપર. જેમ સિનેમા જોનારો કોઈ પ્રેક્ષક ઉદાસીન હોય, ઉદાસીન એટલે નિરસ નહીં, એ કોઈ રસ નથી એવું નહીં. ઉદાસીન અર્થાત જે આસક્ત નથી, જે તાદાત્મ્ય ધરાવતો નથી, એના જ ઉદાસીન. એટલે કે જે આ સિનેમા નિહાળી રહ્યો હોય કોઈ પ્રકારના રાગ દ્વેષ વગર, કોઈ પ્રકારની આસક્તિ વગર, આમ થવું જ જોઈએ, આમ ન થવું જોઈએ, આ થાય તો જ સારું, આ થાય તો નહીં સારું, કોઈ પ્રકારના આગ્રહ વગર. એવો કોઈ આગ્રહ વગર આપણે સિનેમા કશું જોતા હોઈએ, અને ક્રિકેટની રમત પણ જોતા હોય કોઈ આગ્રહ વગર કે ભારત જ જીતવું જોઈએ અને પેલું ન જીતવું જોઈએ, તો પછી સતત આપણામાં અનેક પ્રકારના આવેગ ઉઠવાના જ છે. આપણો ખેલાડી એક બાઉન્ડ્રી લગાવે એટલે આપણે ઉછળ કૂદીએ, લગાવી સિક્સર, કુદાકુદ થઈ ગઈ, છેક બાઉન્ડ્રી લાઈન પર કેચ થયો. અરે રે, તું જે આગ્રહ છે ત્યાં તો પછી હર્ષ શોક ના આવેગો જન્મવાના છે. તો બંધન કરવું એટલે બંધન એટલે શું? આપણે કશી વસ્તુથી બંધાય ક્યારે કહેવાય? જયારે એના પ્રભાવમાં આવીએ ત્યારે. કોઈ વસ્તુ કે સંજોગો કે ઘટના આપણામાં હર્ષ શોકના આવેગ ઉત્પન્ન કરે ત્યારે સમજવું કે આપણે બંધાયા, કારણ કે આપણે નિયંત્રિત થયા. પછી મારામાં હર્ષ જન્મ છે કે શોક જન્મ છે એ હું નક્કી ના કરી શકું. ત્યાં નક્કી થાય. પેલો બાઉન્ડ્રી લગાવે તો હર્ષ, આઉટ થઈ જાય તો શોક. જે પરતંત્રતા છે એનું નામ જ બંધન. સર્વમ પરવશમ દુઃખમ. ભગવાન મનુ સ્મૃતિમાં કહે છે કે પરવશતા એટલે જ દુઃખ. ભગવાન જયારે કે ઉદાસીન ઉદાસીનમ, ઉદાસીન જેમ અર્થાત કોઈ પ્રકારના આગ્રહ વગર, કોઈ પણ રાગ દ્વેષ વગર હું સર્જન કરું ત્યારે મારો કોઈ આગ્રહ નથી કે આનું સર્જન થવું જોઈએ, પેલા ન થવું જોઈએ. એક આચાર્ય દૃષ્ટાંત આપે છે, જેવી રીતે વાદળ વરસે, પુણ્યશાળીની ઘેર પણ વરસે, પાપીની ઘેર પણ વરસે. જેમ સૂરજ પોતાનો પ્રકાશ ફેલાવે સમાન રીતે એનો પ્રકાશ સર્વને ઉપલબ્ધ છે. એની ક્યાંય એવો આગ્રહ નથી કે આમાં નમસ્કાર કરતો નથી, એના ઘરમાં નહીં જવું, એનું પર નમસ્કાર કરે એટલે એના ઘરમાં વધારે જવું, કોઈ એવો આગ્રહ નથી. એવું ક્યારે બની શકે? એ ત્યારે જ બની જ્યારે કોઈના નમસ્કારને કારણે હું મોટો ના બની જવું અને કોઈ અપમાન કરે નાનો ના બની જવું, તો જ થાય ને. કોઈ મારો આદર કરે એનું ફૂલાઈ જતો હોવ તો આદર મહત્વનો બની જાય, અને કોઈ અનાદર કરે અને હું નિરાશ થઈ જાઉં તો અનાદર પણ મહત્વનો બની જાય. આ સાજ જયારે મારામાં વૃદ્ધિ કે ક્ષયની સંભાવના હોય, કશીક વસ્તુને કારણે, કશીક ઘટનાને કારણે હું છું એને વધારે મહાન બનું,
બીજી કશી ઘટનાને કારણે શું એને કરતા હું સંકોચાઓ કે હું ક્ષીણ બનો. આ પ્રકારે મારામાં વૃદ્ધિને ક્ષય થવાની સંભાવના હોય તો જે ઘટના બને એ મહત્વની બની જાય મારા માટે. અને તો પછી હું ઉદાહરણ નિરપેક્ષ ના રહી શકે. તો ઈચ્છું કે મને અનુકૂળ વસ્તુ બનવી જોઈએ, પ્રતિકૂળ ના બનવું જોઈએ. સ્વામી આશીર્વાદ આપો, એક જ આશીર્વાદ, અનુકૂળ બને, પ્રતિકૂળ ના બને. આખી જિંદગી આશીર્વાદ માં યાદ કરીશું. કારણ કે આજે અનુકૂળ બન્યું હોય, કાલે પાસે પ્રતિકૂળ, બીજા આશીર્વાદ આપો, ત્રીજા આશીર્વાદ આપો. સારા આશીર્વાદ તો એ છે કે સ્વામીજી અનુકૂળતા અને પ્રતિકૂળતાના પ્રભાવથી મુક્ત થવું. તો આશીર્વાદ એક મોટા આશીર્વાદ ખરા ને, આશીર્વાદની જરૂરિયાતમાંથી મુક્ત થવું. ચાલો એ તો વ્યવહારિક વસ્તુ થઈ. પરંતુ ભગવાન જયારે એમ કે ઉદાસીન જ નિરપેક્ષ છે, જે કંઈ થાય એ યોગ્ય છે, એનાથી મારામાં વધારો પણ થતો નથી કે ઘટાડો પણ થતો નથી. એવું હોય તો આપણે પ્રસન્ન હોઈએ. ઉદાસીનનો અર્થ એવો નહીં કે આપણે એકદમ નિરાશ છીએ કે નીરસ છીએ, પ્રસન્ન છે. આ ઉદાસીન શબ્દ ખરેખર તો સાત્વિકતા બતાવે છે, પ્રસન્નતા બતાવે છે. જે છે ને પ્રસન્ન છે. એવું ક્યારે હોય? આપણે ક્રિકેટનો ખરો આનંદ ક્યારે માણી શકીએ? જયારે આપણે નિષ્પક્ષ હોઈએ ત્યારે. અને તો પછી જે કોઈ ખેલાડી સારો સ્ટ્રોક મારે એને આપણે માણી શકીએ, જે કોઈ ખેલાડી કેચ કરે માણી શકીએ, જે કોઈ ખેલાડી સરસ રમત બતાવે આપણે માણી શકીએ. અને જે કોઈ ખેલાડી એમાં નિષ્ફળ જાય આપણે એની સહાનુભૂતિ બતાવી શકીએ. નહીં, આ તો આ બહાર હાર્યું ગયો એટલે પતિ લોકો જોવાનું બંધ કરી દીધું. ટીવી વાળા આવ્યા, બિચારા પાયમાલ, બધા પાયમાલ થઈ ગયા. મને કેટલાય લોકો પાયમાલ થઈ ગયા. ચાલો, નસીબ બધાનું. પણ આગ્રહ હોવાને કારણે, રાગ દ્વેષ હોવાને કારણે હું પરતંત્ર છું. તો ભગવાનને કોઈ આગ્રહ જ નથી એવું કેમ? ભગવાન પૂર્ણ છે, એને જ પૂર્ણતા કહેવાય છે. માં કોઈ વૃદ્ધિ પણ ના થાય કે ક્ષય પણ ના થાય. સર્જન થયું એટલે ભગવાન ફૂલાઈ ગયા, સંહાર થયો એટલે ભગવાન સંકોચાઈ ગયા, એવું કશું નથી. જે કંઈ થઈ રહ્યું છે ભગવાન કે મારી પૂર્ણતામાં કોઈ આંચ નથી આવતી. આપણે જેવી રીતે કોઈ અરીસાની સમક્ષ ઉભા રહ્યા હોઈએ અને આપણું પ્રતિબિંબ વાંકું ચૂકું દેખાય તો અરીસાની વક્રતાને કારણે એટલે એકદમ મને ચિંતા ના થાય ક્યારે મને શું થયું. હું જાણું છું કે આ તો મિથ્યા છે. પ્રતિબિંબ સીધું દેખાય, વાંકું દેખાય. અરે સમાન અરીસામાં અનેક પ્રતિબિંબ દેખાય. હું જાણું છું કે આ તો સ્વામી દેખાવે છે, તો મિથ્યા છે. મિથ્યા વસ્તુ મારામાં વૃદ્ધિ પણ ના કરે, ક્ષય પણ. આ ઉદાસીનતામાં જ્ઞાન છે, કોઈ ભાવના નથી. ભગવાનને હું જાણું છું. આ વ્યાવહારિક સત્તા છે, જો પારમાર્થિક સત્તામાં છું. અને તેથી વ્યવહાર ગમે તે હોય એને કારણે હુંમાં, ચૈતન્યમાં, મારી પૂર્ણતામાં કોઈ આંચ નથી આવતી. અમે એવું છે ને, વેદાંત શાસ્ત્ર એવી અપેક્ષા રાખે કે આ બધું માત્ર ભગવાન જ કરે, એને ગુણગાન ગાઈને આપણે છૂટા થઈ એવું નહીં. આમાં તો આપણે ભગવાન બનવાનું છે. ભગવાન બનવાનું એટલે કે ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કરવાનું એવું નહીં. એ જુદી વસ્તુ છે. તો ભગવાન જેવા જ પ્રેમાળ આપણે બનીએ, ભગવાન જેવા ઉદાર બનીએ, એ પ્રકારના ભગવાનના જે ગુણો એ પણ આપણા થાય. ભગવાનનું જેવું જ્ઞાન એવું જ્ઞાન આપણું થાય. પછી આપણે ગોવર્ધન વૃક્ષો કે નહીં એની ભગવાનને કોઈ ચિંતા નથી, તો આપણે કોઈ ચિંતા ના હોય મારું ધારું થયું કે ના થયું. અગત્યની વસ્તુ જ નથી. ભગવાન કે હું ઉદાસીન, કારણ હું જાણું છું કે હું પૂર્ણ છું. અને આ સર્જન પાલન લય જે સર્વ પ્રકૃતિના સ્તરે થઈ રહ્યો છે
એ મિથ્યા છે, અર્થાત છે તો એ બરોબર છે, નથી તો બરોબર છે. એનો હોવાથી મારામાં કોઈ વૃદ્ધિ નથી, ન હોવાથી મારામાં કોઈ ક્ષય નથી. આ પ્રકારના જ્ઞાનમાં પૂર્ણતામાં નિષ્ઠ હોવાના કારણે મારામાં કોઈ આગ્રહ જ નથી, કોઈ આસક્તિ નથી. ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. આ બધા કર્મમાં અસક્ત, આસક્તિ વગરનો. મને એ ભગવાન અહમ ભાવ પણ નથી, હું કર્મ કર્યો એવું અભિમાન પણ નથી. અસક્તમ તેષુ કર્મસુ. આ કર્મ કરવાના કારણે શું પરિણામ આવે એમાં મને કોઈ, એમાં પણ અભિમાન નથી, એમાં આસક્તિ નથી. મેં કર્યું માટે અમુક જ પરિણામ આવવું જોઈએ એવો પણ આગ્રહ નથી. હું આ જ કરું ને પેલું ના કરું એવો કોઈ આગ્રહ નથી. મેં કર્યું માટે આ પરિણામ આવવું જોઈએ ને પેલું એવો પણ આગ્રહ નથી. એવું ક્યારે હોય? જયારે વ્યક્તિ સ્વયં પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત હોય અથવા તો એ બનવા માંગતી હોય તો સાધન. અસક્તમ તેષુ કર્મસુ. એટલે ભગવાન આગળ કહ્યું, નમામ કર્માણિ લિંપંતે નમે કર્મફલે સ્પૃહા. મને કર્મ લેપાયમાન કરતા નથી, કારણ કે મને કર્મમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. નમે કર્મફલે સ્પૃહા. કર્મના ફળમાં સ્પૃહા નથી, કારણ કે મને ભોક્તૃત્વ બુદ્ધિ નથી. હું કર્મ કર્યો જો અભિમાન નથી. સ્વામીજી મહારાજ કે અમારા કે ભગવાનને પણ જો આ પ્રકારનો અભિમાન હતો કે મેં સર્જન કર્યું તો ભગવાન પણ તકલીફમાં આવી જાત. ભગવાનમાં પણ ધારો કે આ પ્રકારનો અભિમાન હોત, મેં સર્જન કર્યું, તો રોજ રડત બિચારો કે અરે મેં સર્જન કર્યું, અલ કાયદાનું સર્જન મેં કર્યું, પેલાનું સર્જન મેં કર્યું, વર્લ્ડ ટ્રેડ અને ફલાણું સર્જન મેં કર્યું, આ 9/11 7 ફલાણ જેવો મેં સર્જન કર્યું. એ બિચારો અને ઊંઘ ના આવે રાતે જો એના અભિમાન હોત તો. કર્તૃત્વ નથી, મેં સર્જન કર્યું, હું કરી રહ્યો છું, કોઈ અભિમાન નથી. અને આ ફળ મળ્યું, પેલું ન મળ્યું, આવું સર્જાયું, આ ન સર્જાયું, એનું કોઈ અભિમાન નથી. ભોક્તૃત્વ પણ નથી ને કર્તૃત્વ પણ નથી. આમ ભગવાન સ્વયં કેવી રીતે કર્મ કરી રહ્યા છે એ બતાવે છે આપણને રહસ્ય. રાજવિદ્યા રાજગુહ્યમ. આ રહસ્ય છે મહાન કે ભગવાન સર્જન કરી રહ્યો છે, પાલન કરી રહ્યો છે, સંહાર કરી રહ્યો છે, નિયંત્રણ કરી રહ્યો છે, કર્મનું ફળ પ્રદાન કરી રહ્યો છે. એ તો બરાબર, પણ રહસ્ય કઈ રીતે કરી રહ્યો છે એ જ કરી રહ્યો છે. એ ક્યારે પણ લેપાયમાન થતો નથી, ક્યારે બંધાતો નથી, કારણ કે એનામાં કર્તૃત્વ સર્વ કર્મ કરવા છતાં પણ હું કરું છું તો અભિમાન નથી. સર્વ ભોગવતો જણાતો છતાં હું ભોગું છું પણ અભિમાન નથી. બધી કથાઓ તો પ્રસિદ્ધ છે ને. શું કહેવાય છે, એકવાર દુર્વાસા ઋષિ કે એમના કેટલાય શિષ્યો લઈને આવી ગયા નદીને પેલે પાર, ગોમતી નદીને પેલે પાર, અને ભગવાનને અનેક બધી રાણીઓ ભગવાન મોકલી કે જાઓ મહાત્માને ભિક્ષા કરાવો. મહારાજ આ નદીમાં તો બહુ પૂર આવ્યું, જઈએ કેવી રીતે? ભગવાન કહે કે જાઓ નદીને કહો કે ભગવાન નિત્ય સદા બ્રહ્મચારી હોય તો એ નદી તું માર્ગ આપ. 16,108 રાણીઓ, દરેક રાણીના 10-10 પુત્રો, અને તો એ કહે કે હું જો નિત્ય બ્રહ્મચારી હોઉં. એ રાણીઓને કે આ તો કઈ હોતું બનતું હોય પણ એને કહ્યું ને માર્ગ આપ્યો. દુર્વાસા ઋષિને ખવડાવ્યું બધા. પાછા કેમ ફરવું? મહારાજ આ નદીમાં પૂર આવ્યું છે. તો જાઓ જઈને કહો કે દુર્વાસા ક્યારેય પણ ના જમ્યો હોય. એટલે અમારે દેખતા તો જોયું, દુર્વાસા ક્યારે પણ ના જમ્યા હોય તો નદી માર્ગ આપે. એ કથાઓ છે. કહેવાનો ભાવ એ છે કે રહસ્ય આ છે કે ભોગવતો જણાતો હોવા છતાં પણ કઈ ભોગવતો નથી, કરતો જણાતો હોવા છતાં પણ કઈ કરતો નથી. બસ આ જ રહસ્ય છે. એવું તો હોય સ્વામી, એવું જ હોય. આવું આપણે બનવાનું છે.
ભગવાન બનવાનું અર્થ વિધાન જયારે એમ કે હું ભગવાન છું કે તું ભગવાન છે એટલે સ્વામીજીનો છે તું જગતનું સર્જન કરવું તો એની જરૂરિયાત મુક્ત થશે. સર્જન કરી શું કરવું તારે? પછી બધાનું નિયંત્રણ કરીશ સ્વામીજી? બધું મને ખબર પડી જાય છે કેટલા રેતના કારણે છે. અરે તું ગાડો થઈ જવું જાણીને શું કરવા? તો મુક્ત થઈ જશે. ભગવાન અમુક્ત છે. કર્મ કરતો જણાતો હોવા છતાં પણ કર્મ કરતો નથી. ભોગવતો જણાતો છતાં ભોગવતો નથી. જેમ પેલો કરોડપતિ અભિનેતા ભીખ માંગતો હોવા છતાં માંગતો નથી. રડતો હોવા છતાં પણ રડતો નથી. બરોબર ને? એ ખરેખર રડતા નથી. એટલે એકવાર પૂછેલું અમે તો મૃણાલીબેનને પૂછ્યું કે ભાઈ અભિનય કરવો હોય તો અંદર ઘણા લોકો એમ માને કે તમે એમાં એકાકાર થઈ જાઓ તો જ સારો અભિનય થાય. પૂછ્યું કે નાટકમાં કેવું હોય? સારો અભિનેતા કોને કહેવાય? એને કહેવાય કે છે કે જે એની અંદર ગરકાવ ન થઈ જાય. નાટક ક્યારે કહેવાય? અભિનય ક્યારે કહેવાય? આ તો તમે બની જાઓ તો અભિનય નથી થતો ને. અભિનય ક્યારે કહેવાય? જયારે તમારું પોતાની ઓળખાણ છે એને તમે એનાથી સભાન હો અને છતાં અભિનય કરો તો અભિનેતા જેવી રીતે સભાન છે કે હું કોણ છું. ભીખ માંગતો જણાતો છતાં પણ હું કરોડોપતિ છું. આ ભીખ માંગવું મને સ્પર્શતું નથી. કોઈ 4 આના આપે કે 8 આના એનું ફળ પણ મને સ્પર્શતું નથી. આ માંગી રહ્યો છે એનું કોઈ નાનમ પણ મને નથી. કારણ કે કર્મમાં અભિમાન નથી, કર્મના ફળમાં અભિમાન નથી. સંભવિત છે. ક્યારે સંભવિત છે? આપણને જયારે આપણા પોતાના સ્વરૂપની સભાનતા હોય ત્યારે. જેમ અભિનેતાને છે તો મને પણ સભાનતા હોય. હું સચ્ચિદાનંદ છું, પૂર્ણ છું. અને ત્યાર પછી કર્મમાં અભિમાન નથી, કર્મફળની અંદર આસક્તિ નથી. એ ભગવાન આગળ સમજાવે છે. પ્રશ્ન એ થયો કે મહારાજ એક મુજબ કહો છો કે હું સર્જન કરું છું, પાલન કરું છું, સંહાર કરું છું, અને બીજી બાજુ કહો છો કે હું બંધાતો નથી. આ તો વિરુદ્ધ થઈ ગયો. કઈ રીતે? આપ કઈ રીતે કર્મ કરો છો કે બંધાતા નથી? એનો ઉત્તર ભગવાન 10મા શ્લોકમાં આપે છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ શ્રૂયતે સચરાચરમ હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સચરાચરમ સૂયતે. જો રહસ્ય રાજવિદ્યા રાજગુહ્યમ. આવું તો ક્યાંય ભગવાન પોતે કેવી રીતે આ બધું કરે છે બતાવે તો જ આપણે ખબર પડે ને. ભગવાન પોતાના રહસ્યનું ઉદ્ઘાટન કરે, સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે. પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ પ્રકૃતિ સૂયતે ઉત્પન્ન કરે છે. સચરાચરમ આ ચરનાચર, આ જડ અને ચેતન સ્થાવર જંગમ જે સમગ્ર જગત છે મારી પ્રકૃતિ સૂયતે એને ઉત્પન્ન કરે છે. એ તો ખરું. પ્રકૃતિ હવે શું કરે છે? પહેલા શું કહ્યું? પ્રકૃતિ સ્વામ અવસ્તભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ. મારી પ્રકૃતિને વશમાં કરનાર હું વારંવાર ઉત્પન્ન કરું છું. સર્જન કરું છું, પાલન લય, સર્જન પાલન લય. એ કેવું થતું હશે? તમે એ વિચારો કે સર્જન કરનાર પણ, પાલન કરનાર પણ અને સંકેલી લેનાર પણ. આપણે ક્યારે સંકેલી શકીએ? આપણે સરસ મકાન બાંધ્યું હોય, રંગ રોગાન કરાવવા કરતા હોય તો આપણો સંહાર કરીએ ખરા? કોઈ જ ના કરીએ. મેં બનાવ્યું છે, મારું છે, સરસ જતન કરીએ.
वो સર્જન પાલન લય ક્યારે થાય ખબર છે? પેલા નાના બાળકો કરતા હોય છે. નદી કિનારે ગયા હોય, રેતીમાંથી મકાન બનાવ્યું હોય, આખો દાડો ઘર ઘર રમે કે જે કે રમતા હોય તે સાંજ પડે પાછા આવે, લાતો મારી ના આવે. ક્યારે થાય? ત્યારે ખેલ હોય ત્યારે, નહીતર ના થાય. જેનું સર્જન પોતે કર્યું હોય એનો સંહાર કરવો એવી જાતનું આપણું હૃદય ક્યાંથી હોય? જે બધી વસ્તુ જો સર્જન સાચું હોય તો કોઈ દિવસ સંહાર પણ ન કરી શકે. ક્યારે સંહાર થાય? એ જયારે ખેલ હોય ત્યારે. ભગવાન માટે સર્વ ખેલ છે. એટલા હવે કે છે પ્રકૃતિ સચરાચરમ સુએ, તો બદલી નાખ્યો. તમે જરા ધ્યાન રાખજો. આગળ કહ્યું અહમ વિસૃજામી પુનઃ પુનઃ, હું વારંવાર સર્જન કરું છું, પાલન કરું છું, સંહાર કરું છું, હું કરું છું. હવે શું કહે છે? પ્રકૃતિ સુયતે સચરાચરમ. આ પ્રકૃતિ બધું સચરાચર ઉત્પન્ન કે ઉત્પન્ન કરે છે. એ જ વળી સુયતે એનું ઉત્પન્ન કરે છે, વળી એનું પાલન કરે છે, એ જ લય કરે છે, પ્રકૃતિ કરે છે. મારે પ્રકૃતિ બધું કરે છે? તો કે હા અને ના. આ તો પ્રકૃતિ કરતી હોય તો મારે આપણ પછી સ્વભાવવાદી બની ગયા, આપણ જડવાદી બની ગયા. વૈજ્ઞાનિક કહો કે મેટર, બસ એ બધું કરે છે. એમને માટે કોન્શિયસનેસ, ચેતના, એ તો મેટર એટલે પ્રકૃતિનો ગુણ છે. આપણે શું કહીએ છીએ કે આ પ્રકૃતિ જે છે એ ચૈતન્યનો ગુણ છે. એની માથાકૂટ કરે, આજ કરો. કોણ પુરવાર કરે? પુરવાર કરવા માંગે છે. પુરવાર કરી આપો. આપણે એમને કહો તમે પુરવાર કરી આપો. કોઈની સાથે જયારે ભગવાન વિશે ચર્ચા થાય અને પેલો કહે કે ભગવાન નથી, તો કે તું પુરવાર કરી આપ. ભગવાન છે તું પુરવાર કરવાની તકલીફ લીધા વગર એને કે તું પુરવાર કરી આપ, એ ના કરી આપે. બોલો વૈજ્ઞાનિક એમ તો ના પુરવાર કરી આપે કે કોન્શિયસનેસ નથી, કે કોન્શિયસનેસ મેટરનો જ ગુણ છે, એવું પુરવાર ના કરી આપે. અત્યારે આપણે એની સાથે કઈ ચર્ચા વિવાદ નથી કરતા, પણ તમારા મનો વિવાદ જન્મતો હોય તો એની વાત છે. આપણે કે કોઈ આગળ જઈને વિવાદ કરવો નથી. પ્રકૃતિ ઉત્પાદન કરે છે, ઉત્પન્ન કરે છે, પાલન કરે છે, લય કરે છે, સ્વતંત્ર રીતે નહીં, મયા અધ્યક્ષેણ. ત્યારે ભગવાન કે હું સર્જન કરું છું, પાલન કરું છું, લય કરું છું, કઈ રીતે? હું તો અધ્યક્ષ છું, માત્ર સાક્ષી છું. અધ્યક્ષ અક્ષય એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોમાં રહેલો, પણ ઇન્દ્રિયોનો સાક્ષી. મારા સાક્ષીપણાની છે વાસ્તવમાં આ પ્રકૃતિ સર્જન પાલન લય સર્વ ખેલ કરે છે. બહુ મહત્વની વસ્તુ છે આ સાત પ્રકૃતિ, જેને અંગ્રેજીમાં મેટર કહેવાય. એ ત્યારે જ કશું પણ કરી શકે જયારે ચૈતન્ય એનું અધિષ્ઠાતા ચૈતન્ય હોય. આપણો એક સામાન્ય નિયમ છે. વેદાંતિક લોકો હંમેશા તર્ક રજૂ કરતા હોય છે. કોઈ પણ જડ વસ્તુ ત્યારે જ કશું પણ કરી શકે જ્યારે એનો ચેતન અધિષ્ઠાતા હોય. જેમ કે રસ ત્યારે જ દોડી શકે, રસ તો જડ છે એ ત્યારે જ દોડી શકે જ્યારે એને ખેંચનારા ચેતન ઘોડા હોય. આ જડ મોટર કાર ત્યારે ચાલી શકે જ્યારે એને ચલાવનાર કોઈ ચેતન ચાલક કે ડ્રાઈવર હોય. આપણો અનુભવ છે કે જડ વસ્તુ ક્યારે પોતાની જાતે કંઈ કરી શકતી નથી. ચેતન જયારે એનો અધિષ્ઠાતા હોય, એનો પ્રેરક હોય, એનો ચાલક હોય, ત્યારે જડ વસ્તુ કંઈ કરી શકે. ભગવાન પણ કહી રહ્યા છે કે પ્રકૃતિ બધું સર્જન કરે છે, પાલન કરે છે, લય કરે છે. મારી અધ્યક્ષતામાં હું એનો અધ્યક્ષ છું. હું ચૈતન્ય એનો અધ્યક્ષ છું, સાક્ષી છું. સાક્ષીમાં એક શબ્દ છે, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ય.
એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહ્યું કે ઈશ્વર કેટલા છે ભાઈ? હિન્દુઓ કેટલા ભગવાનને માને છે? એકો દેવ. કેમ બ્રહ્માજી જુદા, વિષ્ણુ જુદા, શિવજી જુદા, પેલા જુદા, અને એ બધા ભગવાન ને કે એક એકો દેવ. અને વળી કેવો છે? દેવ સ્વયં પ્રકાશ છે. પરમાત્મા કેવો છે? સદા પ્રકાશમાન છે. ટૂંકમાં એ ક્યારેય પણ આપણો અનુભવનો વિષયનો બને જ નહીં, હંમેશા અનુભવ થઈ જ રહ્યો છે. એકો દેવ. મહારાજ જે પ્રકાશ રહ્યો હતો કેમ આપણે દેખાવે? સર્વભૂતેષુ ગૂઢ હૈ. પ્રાણી માત્રમાં, સર્વભૂતોમાં, જળ ચેતન સર્વમાં એ જાણે છુપાયેલો છે, અંદર રહેલો છે. મહારાજ સર્વવ્યાપી નહીં, સર્વવ્યાપી છે. સર્વભૂતાંતરાત્મા. પ્રાણી માત્ર અંતરાત્મા છે. આકાશની જેમ જળ નથી, અંતરાત્મા છે. તો પછી આ બધા કર્મથી બંધાતો છે ને. કર્માધ્યક્ષ, કર્મનો સાક્ષી છે. સર્વભૂતાધિવાસ. પ્રાણી માત્ર ને સત્તા સુધી પ્રદાન કરનાર છે. સાક્ષી ચેતા કેવલ નિર્ગુણ છે. પરમાત્મા સાક્ષી છે. સાક્ષી ટગર ટગર જોઈ રહ્યો છે એવો સાક્ષી છે? નહીં, ચેતા ચૈતન્ય સ્વરૂપ છે. સાક્ષી શબ્દનો અર્થ પણ એ ખરે કે જોનાર, દ્રષ્ટા એવો નહીં કરવાનો. અહીં આગળ જો કોઈ શબ્દ આપણી પાસે છે નહીં, પણ સાક્ષી અર્થાત દ્રષ્ટા, જોનાર, એ જોવાની ક્રિયા કરનાર એવો દ્રષ્ટા, એવો ભગવાન નથી. આપણે સાક્ષી કોને કહીએ? જે જોઈ રહ્યો હોય, જોવાની ક્રિયા કરતો હોય. ભગવાન એવી ક્રિયા પણ નથી કરતો. કોઈ પ્રકારની ક્રિયા ચૈતન્યમાં નથી. અને પ્રેરણા કરવાની ક્રિયા પણ નથી. ભગવાન પ્રેરણા પણ નથી કરતો કે પ્રકૃતિ તો આમ કર. ભગવાનની માત્ર સન્નિધિ છે, ચૈતન્ય સન્નિધિ. સાક્ષી ચેતા કેવલ અદ્વિતીય નિર્ગુણ. અર્થાત સાક્ષીપણું પણ જેનામાં નથી. જેની સન્નિધિ માત્રથી, જેની અધ્યક્ષતામાં પ્રકૃતિ ચેતનવંતી બને છે. જેવી રીતે કોઈ લોહ ચુંબકની સન્નિધિ માત્રથી લોખંડના નાના રજકણો હોય એ કેવી ચેતનવંતી બને છે. એમાં લોહ ચુંબકમાં કોઈ સંકલ્પ નથી કે આપણે એને ખેંચવી કે ના ખેંચવી. તે રીતે પરમાત્માની સન્નિધિ માત્ર આ પ્રકૃતિ જગતનું સર્જન, પાલન, લય જે કઈ થઈ રહ્યું છે, ભલે ધડાધડ થતું બધાની પાસે પ્રેરક તો પરમાત્મા છે. કેવો પ્રેરક? પ્રેરણા કરવાનું કોઈ જાતનું કર્તૃત્વ નથી. જો ભગવાન પ્રેરણા કરવાનું કર્તૃત્વ એનામાં હોય તો એ જવાબદાર ઠરે. દુનિયા બધા ધર્મોના મોટી તકલીફ છે. ભગવાન વિશે એમનામાં યોગ્ય સમજ નથી. એટલે એમનો ભગવાન કેવો છે? સર્જન કરનાર, પાલન કરનાર, નિયંત્રણ કરનાર. અને જો ભગવાનની વિરુદ્ધ હોય તો મારી નાખનાર, સજા કરનાર એવો ભગવાન, તો દાબમાં રાખનાર ભગવાન. ભગવાનને આપણે એ પ્રકારે જયારે ભગવાનને એ રીતે પ્રસ્તુત કરી, તરત પ્રશ્ન કરે ભગવાન શું કરનાર? તો ભૂકંપ કરનાર ભગવાન છે? સ્વામીજી આ એરોપ્લેનની અંદર આ ધડાકો થયો અને 400 માણસો મળી, ભગવાન મારી નાખ્યા? ભગવાને સજા કરી? હા અને ના. ભગવાન વગર કશું ના થાય. તો ભગવાન કરે છે એવું નથી. આ બધું કરવું, આ બધું કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ બધું પ્રકૃતિમાં છે. ભગવાનની સન્નિધિ માત્રથી પ્રકૃતિ ચેતનવંતી બને છે અને પોતાના નિયમ પ્રમાણે વર્તે છે. ભગવાન કે આમાં મારું કોઈ કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, કોઈ આગ્રહ નથી. કારણ કે આ સર્વ ખેલ છે, આ સર્વ મિથ્યાના સ્તરે છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુહેતે સચરાચરમ. આ કળા આપણે શીખવાની છે. આવું આપણે કરી શકીએ. આપણે આ પ્રકારે કર્મ જો કરીએ, શંકરાચાર્ય મહારાજ કહે છે અતઃ અન્યસ્યાપી કર્તૃત્વાભિમાન ભાવ
ફલસંગ ભાવસ્ય અબંધ કારણ. ભગવાનની જેમ બીજો પણ કોઈ હોય, જ્ઞાની મહાપુરુષ હોય જેનામાં કર્તૃત્વ નથી, કે કર્તૃત્વ આત્માનો સ્વભાવ જ નથી. આપણે આપણી જેને કરતા માનીએ છીએ એટલે આત્મા કરતા છે એવું છે નહીં. આ તો પ્રકૃતિનું કર્તૃત્વનો આત્મામાં અધ્યારોપ કરીએ છીએ. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ. ભગવાને ત્રીજા અધ્યાયમાં કહ્યું કે પ્રકૃતિના ગુણો વડે બધા કર્મ થાય છે. આ સત્વ રજસ તમસ 3 ગુણો માંથી બંને ઉપાધિ વડે બધા કર્મ થાય છે. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ મન્યતે. પરંતુ પ્રકૃતિમાં અહમભાવ કરનાર પોતાને કરતા ભોગતા માને છે અને એ રીતે વિચાર બંધાય છે. તો ભગવાન કહે છે કે હું તો અધ્યક્ષ છું. હેતુનાને કાઉન્તે જગત વિપરિવર્તતે. હે કાઉન્તે, આ જ હેતુથી, અધ્યક્ષતાના હેતુથી, ટૂંકમાં મારે કંઈ કરવાની જરૂર જ નથી. મારી સન્નિધિ પર્યાપ્ત છે. મારી ચેતન સન્નિધિ, પૂર્ણ સન્નિધિ. જેમ ભગવાન બતાવે ને કે વૃંદાવનમાં ભગવાનની સન્નિધિ માત્રથી સર્વ થતું. ભગવાનની સન્નિધિ માત્રથી સમગ્ર વૃંદાવન બધા આકર્ષાતું હોય. આપોઆપ બધા લોકો નૃત્ય કરતા હોય સન્નિધિ માત્રથી. ભગવાને કંઈ કરવાની જરૂર નથી. તો વિચાર કરો સન્નિધિ કેટલી બધી પ્રભાવશાળી હશે. આપણું ઉભા તો કશું થાય નહીં. ચકલું ના ફરકે કૂતરું જામીને જતું રહે. કેવી પ્રભાવશાળી સન્નિધિ, પૂર્ણતા. ભગવાન કે હું પૂર્ણ છું, આનંદ છું, સચ્ચિદાનંદ છું. અને મારે કરવાની કઈ જરૂર, મારે આંખો ઊંચી કરવાની જરૂર નથી, મારે પ્રેરણા કરવાની પણ જરૂર નથી. મારી સન્નિધિ જેટલી પ્રભાવશાળી છે કે સન્નિધિ માત્રથી પ્રકૃતિ આ સર્વ ખેલ કરી રહી છે. એવું નથી કે ભગવાનનો જે સ્વભાવ છે આપણો પણ એ જ સ્વભાવ છે. હા, ભગવાન તો સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય, આપણે સર્વજ્ઞ સર્વશક્તિમાન નથી. ભગવાન નિયંતા હોય, આપણે નિયંતા નથી. ભગવાન સર્જન કરે, પાલન કરે, લે કરે, એવું આપણેથી ના થાય. તો એ કશાની જરૂર નથી. ભગવાન નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એ આપણે છીએ. ભગવાન નિત્ય સ્વતંત્ર છે, પૂર્ણ, એ આપણે છીએ. ભગવાન ચૈતન્ય છે, આપણે પણ છીએ. ઉપાધિના સ્તરમાં કોઈ ઐક્ય નથી, પરંતુ સ્વરૂપના સ્તરે ભગવાનનું જે સ્વરૂપ છે એ આપણું સ્વરૂપ છે. માટે ભગવાન જે કરી શકે આપણે કરી શકીએ. એટલે આ બધા દ્વારા ભગવાન બતાવી રહ્યા છે કે આપણે વસ્તુમાં કેવા થવું જોઈએ, કેમ કર્મ. એ જ ઉપદેશ ભગવાન કરે છે ને. ભગવદ્ ગીતામાં એ જ ઉપદેશ કરે છે. આના માટે પણ તૈયાર કરે છે. આ કર્મયોગ કહો, ભક્તિયોગ કહો, આ બધા દ્વારા આપણને આ રીતે તૈયાર કરવાનો પ્રશ્ન છે ને. આપણામાં ભોક્તૃત્વ છે, આપણો રાગદ્વેષ છે, એને ભગવાન ઉપદેશ કર્યો પ્રસાદ બુદ્ધિ જે આવે એને તમે પ્રસાદ તરીકે સ્વીકારી લો. તો ધીમે ધીમે આ રાગદ્વેષથી ભોક્તૃત્વ મુક્ત થતા જશે. આપણો કર્તૃત્વ છે. ભગવાન કે નિમિત્ત માત્ર ભવ સવ્યસાચિન. ભલે તારું તો કરતા હોય પરંતુ તું નિમિત્ત બન. ઈશ્વરની પ્રેરણાથી થઈ રહ્યો છે, ઈશ્વર મારી દ્વારા સર કરી રહ્યો છે, હું ઈશ્વરના હાથનું નિમિત્ત છું. આમ પહેલા કર્તૃત્વ ભોક્તૃત્વ છે ને એ સાત્વિક બને. એકદમ આપણે એમાંથી મુક્ત ના થઈ જઈએ. મુક્ત થવા માટે પહેલા એ સાત્વિક બનવું જોઈએ. વ્યવહારમાં કશો ત્યાગ કરવા માટે પહેલા એ વસ્તુ સાત્વિક બનવી જોઈએ. જગતનો એ ત્યાગ કરવો હોય તમારે તો પહેલા સાત્વિક સંબંધ હોવો જોઈએ, નહીં તો ના થાય. આમ કર્મ સાત્વિક, ભોગ સાત્વિક, વ્યવહાર સાત્વિક. પછી જ્ઞાન દ્વારા આપણે જાણીએ કે વાસ્તવમાં કરતા છું, અભોગતા છું. જે છે જ જાણવાનું છે, પણ એની પહેલા આપણે સાત્વિક બનવાનું છે. હેતુના અને કાઉન્તે જગત વિપરિવર્તતે. તો આ પ્રશ્ન થાય કે મહારાજ આ જગતનું સર્જન ભગવાને કેમ કર્યું? આ પ્રશ્ન હંમેશા થાય છે. કેમ ભગવાને સર્જન કર્યું? શા માટે કર્યું? લોકો બિચારા એટલા ત્રાસી ગયા છે જીવનથી કે ભગવાને શું કામ કર્યું? ભાઈ
આ પ્રશ્નો કોઈ ફિલોસોફિકલ પ્રશ્ન નથી. લોકો પ્રશ્ન કરે છે એની પાસે એવું નથી કે એ લોકોમાં જિજ્ઞાસા કે જાણવા માંગે છે. એમને કે શું કામ માથાકૂટ કરી રહી, મારા જીવનમાં આવું શું કામ કર્યું ભગવાને, એટલા માટે કહે છે. પણ તે કોઈ પ્રશ્ન કરી શકે કે ભગવાને સૃષ્ટિ કેમ રચી? ભગવાન કે મેં ક્યારે રચી, એવું પણ કહે તો ક્યારે એમ કે ભગવાને લીલા કરવા માટે કર્યું, ભગવાન એકલો હતો અને ચાલો બહુ બની જવું, ભગવાને પોતાના ભોગ માટે સૃષ્ટિની રચના કરી. ભગવાનમાં કશી પણ ઈચ્છા હોય તો ભગવાન અધૂરો બની જાય. ભગવાન એકલો હોય અને કંટાળી જતો એનો અર્થ એ થયો કે ભગવાન અધૂરો છે, નિરસ છે. એ તો રસ સ્વરૂપ છે, અંતેથી એને હું નિરસ ક્યાં છે? એને વળી ભોગવવાનું ક્યાં છે? ભોગવવાનું કોણ હોય? જે અધૂરો હોય ને, જે આનંદ સ્વરૂપ જે પૂર્ણ છે એમાં વળી ભોગતૃત્વ કહેવાય. એટલે ભગવાને પોતાના ભોગ માટે, પોતાના આનંદ માટે, પોતાના પ્રયોજન માટે આ સર્જન કર્યું તો બની જ ના શકે. ના ના, આ જીવોના સર્જન માટે કર્યું. એટલે પણ જીવ પણ એ જ ચૈતન્ય છે, ભગવાન છે, મારે જીવને કઈ જરૂર નથી. ના ના સ્વામી, ભોગ માટે નહીં, મુક્તિ અપવર્ગ માટે કર્યું તો નિત્ય મુક્ત છે, એને મુક્ત ક્યાં થવાનો પ્રશ્ન છે? એટલે ખરેખર આ બધા પ્રશ્નોનો કોઈ ઉત્તર આપણે આપી શકતા નથી. સાચી જોયું ને કેમ સર્જન થયું, શા માટે થયું, આનો કોઈ ઉત્તર વેદાંતિન પાસે નથી. એટલે વેદાંતિને સંકોચ થાય કે શરમ આવે એવું નથી. વેદાંતિ એમ કે જગતમાં કશી વસ્તુનો તમે ઉત્તર આપો તો હંમેશા એનો ઉલટો ઉત્તર મળશે. ટૂંકમાં જગતમાં કશી વસ્તુ સમજાવી શકાય એમ છે જ. આ કેમ કર્યું, પેલા એમ કર્યું, પણ એને કેમ કર્યું, પેલા એ કર્યું, એમ કર્યું, પેલા એ કર્યું, એમ કરતા કરતા કશી વસ્તુ અંત આવે. છેવટા મેં કર્યું એમ કરીને આવે, પાછ ચક્રાત્મક દોષ આવે, અન્યોન્યાશ્રય આવે, અનવસ્થા દોષ, અનેક પ્રકારના દોષનું જ આ જીવન છે. તેથી કોઈ પ્રશ્ન કશો ઉત્તર છે નહીં. એ તો આપણા સંતોષ ખાતર ઉત્તર માનીને પછી જે કરવું એ કરીએ. આપણા કર્મને કોઈ રીતે એને સાચું ઠેરવવા માટે આપણે ઉત્તર જેમ તેમ આપીએ, જુદી વાત છે. તો જગતમાં કશું સમજાવી શકાય એમ છે જ. એટલા માટે અદ્વૈત વેદાંતનો વિરોધ કરનારા આચાર્યો એક જણે લખ્યું, સત દૂષણી, આ તમારા સિદ્ધાંતમાં 100 દૂષણો છે. વેદાંત એમ કહે કે આ બધું ભૂષણ છે, સમજાવી શકાય નહીં, એ જ મોટું ભૂષણ છે. અને આવ જ મિથ્યા. ખેલમાં સમજાવી શું શકાય? આ તો પેલા બહુ ધનવાન માણસે ખૂબ બધા દાન આપ્યું, એક મોટું સ્ટેડિયમ બાંધવામાં આવ્યું, અને ફૂટબોલની રમત રમાય, 11 ખેલાડો બંને બાજુ, એક બોલ દોડ કરે, પેલા નંબર જોવા મળે, બોલા અરે તમે શું ગાંડા વેડા કરો છો? આ બિચારાને દરેકને એક એક બોલ આપો, શું કામ દોડા કરવા, શું કામ તકલીફ આપો છો? આ ખેલમાં પછી આ શા માટે 11 શું કરવા? બોલની આટલી આ કદ કેમ, આવું જ કેમ? ક્રિકેટની 22 યાર્ડની પીચ કેમ ફલાણા? આવું છે. આટલું જ મેદાન કેમ? પછી તો બહુ મોટી મોટી વાતો કરે એકવાર કે મેદાનમાં આટલા જ મીટર હોવા જોઈએ, પેલું જ હોય. એ તો બહુ પહેલા હતું, પહેલી વાર શું ત્યારે બનાવ્યો. પછી તમે એને એવું મોટા નિયમો બનાવ્યો હતો કે આ સ્વિમિંગ પુલ આટલો થવો જોઈએ, ને પેલું આટલું થવું જોઈએ, ને આ એક અડધું, આ 1 ઇંચ પણ આમ ના ચાલે. એ દાદાગીરી કરે. પહેલી વાર કોણે કર્યું? તો જે એમને થઈ ગયો. રમતમાં હોય નિયમો શું, નાટકમાં નિયમ શું? એ શું કામ રાવણ બન્યો? બની ગયો હોત તો પ્રશ્ન છે ને. તો કેમ પેલાને માર્યું? નાટકમાં પ્રશ્ન પૂછે તેને કેમ મુક્કો માર્યો હોય તો પ્રશ્ન છે ને. એ માર્યાનો ખેલ હોય એમાં પ્રશ્ન હોય ખરા? અંતે રીતે ખરેખર તો જગતમાં કશી વસ્તુના પ્રશ્નનો ઉત્તર નથી, કારણ કે આ કઈ સાચું હોત તો પ્રશ્ન ઉત્તર આપવાનો પ્રશ્ન છે ને. તેથી કશી વસ્તુ સમજાવી ન શકાય એ વેદાંત ખુશ થાય, કારણ કે આ મિથ્યા છે, આ ખેલ છે. ભગવાન ખેલ કરી રહ્યા છે, એ જાણવું એનું નામ મુક્તિ, ખેલને સાચો માનો નામ બંધન. તો ખેલ કરનારો નટરાજ છે ને, કે નટવર એવો અસરકારક રીતે ખેલ કરે છે ને કે બધાને સાચું માની લે છે.
ભગવાન તો આ પોતાનું રહસ્ય પ્રગટ કરે છે. હેતુનાને કૌંતેય જગત વિપરિવર્તતે. આ જગતનું સર્જન થાય, પાલન થાય, લય થાય એનું એક કારણ નથી. એક જ કારણ છે કે હું છું. બસ આ દરેક વસ્તુ એક જ વસ્તુ બધા ભગવાન છે. બસ આ ઉત્તર છે. ટૂંકમાં આ સમગ્ર જગતનું સર્જન કરવાનો આપણે કદાચ કોઈ પ્રયોજન શોધવા માંગીએ તો એક જ છે. જે કંઈ છે એ બધું ભગવાન તરફ નિર્દેશ કરી રહ્યું છે. જો આપણે જોવાની આપણામાં સ્વસ્થતા હોય તો કકડાટ કરીએ કે આમ કેમ ને પેલું કેમ, તો પછી આ ચાલે, આખી જિંદગી એમ જતી રહેશે. તો કકડાટ કરવાના બદલે આ કોનું ફૂલ છે ને જેનું હોય એનું મજા કરી ને ભાઈ. લાડુ ક્યાંથી લાવે, જ્યાંથી લાવે ત્યાંથી. પેલા મને કે આપણા બગીચાનું છે કે બીજાના બગીચાનું છે? આપણા બગીચાનું હોય તો બરાબર, બીજાનું હોય તો નહીં. આમને આમ આખું જીવન પસાર થઈ જાય. આવી જાતનો કોઈ અહંકાર મમકાર ન હોય, કોઈ રાગ દ્વેષ ન હોય, જો મુક્ત મન આપણું હોય તો આ જગત તો ઈશ્વરની વિભૂતિ છે. અને દરેક ઘટના વાસ્તવમાં ઈશ્વર તરફ નિર્દેશ કરી રહી છે. હું છું ભગવાન કે બસ એ જ પૂરતું છે. હેતુના અનેન કૌંતેય, અનેન હેતુના હે કૌંતેય જગત વિપરિવર્તતે. માત્ર હેતુ. કયું હેતુ, કયું કારણ? હું છું. બીજું કોઈ કારણ નથી. બીજું કોઈ કારણ પૂછવા જાઓ તો ઉત્તર જ નથી. એક જ કારણ છે, ભગવાન છે માટે આ છે. ભગવાન ચમકે છે માટે આ ચમકે છે. ભગવાન પૂર્ણ છે માટે આમાં આનંદ છે. બસ આ જગત છે કેમ? ભગવાન છે. જગત કેમ ભાષે છે? કે ભગવાન ભાષે છે. જગતમાં આનંદ કેમ આવે? ભગવાન આનંદ સ્વરૂપ છે. બીજી માથાકૂટ છોડી દઈએ તો સતત આપણે ઈશ્વર સચ્ચિદાનંદ એનો અનુભવ કરી શકે કે નહીં? અસ્થિ ભાતિ પ્રિય. બસ આ નામ રૂપનો હેતુ શું? ભાઈ અલંકારનો હેતુ શું? સુવર્ણને લાવવાનો, બીજું કઈ નથી. તે બધા નામ રૂપનો હેતુ શું? અસ્થિ ભાતિ પ્રિય, અસ્તિત્વને પ્રગટ કરવાનો, બીજું કોઈ પ્રયોજન નથી. પ્રયોજન જોવા જઈશું તો એમાં અટવાયા જઈશું, કોઈ બહાર નીકળવાના જ નથી. આ પ્રશ્નો ઉત્તર મેળવવા જઈએ તો જ હું તો આગળ વધુ, તો કોઈ દોડ આગળ વધીએ જ નહીં. આપણે છોડો, અમદાવાદ વૈરાગ્ય છોડો. શું કામ? જે હોય અગત્યની વસ્તુ શું છે? ઈશ્વર છે, ભાષે છે, પ્રિય છે, સચ્ચિદાનંદ. હેતુ ના એ જ હેતુ છે. બસ એને કારણે જગત છે, ભાષે છે, પ્રિય છે, સર્જન થાય, પાલન થાય. આ સર્વ ખેલ થઈ રહ્યો છે. અર્થ ભગવાને જ્ઞાનમ પ્રતિજ્ઞા કરે ને, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ પ્રવક્ષ્યામી પ્રકર્ષેણ વક્ષ્યામી. હું સારી રીતે પ્રયોજન કરીશ. આ જ્ઞાનની વાત છે. ભગવાન વિજ્ઞાનની વાત કરે છે. હવે અઘરી વસ્તુ પૂરી થઈ ગઈ તો કોઈ વિચારે ગભરાઈ ગયા આ ચર્ચાઓ સાંભળીને કે આ શું સ્વામી, આ કે ભગવદ્ ગીતા આવી બધું છે, એમાં આવું બધું હોય? આવું બધું પણ હોય. તો તત્વની વાત જે છે ને એ પૂરી થઈ. તમારા મિત્રોને કહેજો હવે, એટલે હે પાછા નહીં તો એ લોકો આ તો બધું ઘનઘોર બધું વેદાંત છે ને આમ બધું છે. ભગવાન વિજ્ઞાનની વાત કરશે કે ભગવાનને પામવા કેમ, એને જાણવા કેમ. તો હવે આવો ભગવાન હોવા છતાં પણ નિત્ય શુદ્ધ છે, નિત્ય મુક્ત છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ભગવાન છે ને, એ દ્વારા કહ્યું બધું. જયારે ભગવાન એમ કે આ બધું કરવા છતાં હું જરાય બંધાતો નથી, એનો તો નિત્ય મુક્ત છું, નિત્ય શુદ્ધ છું, નિત્ય બુદ્ધ છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, સત સ્વરૂપ છું, પૂર્ણ છું. ભગવાન જયારે એમ કે ત્યારે સમજવું કે એ આપણી વાત કરે, કારણ કે જે ભગવાનનો આત્મા છે એ જ આપણો આત્મા છે. હું તમે આટલું તો કહી શકીએ હું પણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. માત્ર ભગવાન જ કેવું નહીં, શિવજી કેવું નહીં, હું તમે એટલું કહી શકીએ. આપણે સાપની માળા ના પહેરી શકીએ એવું શિવજી આપણે ના થઈ શકે. કે વિષ ધારણ કરીને જટા ઉગાડીને ગંગા એવું ધંધો એ કરે. ભલે ને એ કહેતા આપણે બધું શું કામ કરવું, લોકોને આવી ચિંતા શું કામ? સ્વામીજી મને બધું આવડી જાય એટલે શું કામ એવી ચિંતા કરે? એવું માથાનો ભાર શું કામ લેવો? ભાઈ તમારા મનમાં શું થાય મને સમજ પડે છે? સમજ પડે શું કરવાનું? મારા બડા સ્વામીનું કોઈ પૂછ્યું કે
કે મહારાજ મારા મનમાં શું થાય છે આપ જાણો છો? અરે ભાઈ મારા મનમાં થાય એ કે ઓછું છે કે તારા મનનું જાણવા બેસું ભાઈ? સુતાવો બોજ બધું બોજ માથા પર લેવો જ શું કામ? અગત્યની વસ્તુ એ છે કે હું કોણ છું? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું. આ પરમાત્મા આવો છે. જગત એ જ બતાવી રહ્યું છે કે આ બધું કરવા છતાં ને કશું લાગતું ઓળખતું નાવું નીચેનું કઈ છે જ નહીં. લાગતું ઓળખતું નથી બધું કરવા છતાં. પછી એમ નહીં કે ના કરે, એને કઈ જરૂર ના આવડે ના કરે એવું પણ નહીં, બધું કરે. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ દૃશ્ય લોકેશુ કિંચન જ્ઞાન વાપ્તા વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. ત્રીજા અધ્યાયમાં કહે હે પાર્થ, આ જગતમાં મારે કશું મેળવવાનું નથી, એવું કશું નથી જે મારું ના હોય. આ ત્રણેય લોકમાં કંઈ પણ નથી જે મને પ્રાપ્ત ના હોય. જો તું મારે કશું પ્રાપ્ત કરવાનું નથી, મારે કોઈ પ્રયોજન નથી. વર્ત એવ ચ કર્મ, અને તો હું સતત કરવા પ્રવૃત્ત છું. બસ એવું નથી કઈ નિષ્ક્રિય છે. ભગવાન સતત સક્રિય છે, કઈ ન કરવા છતાં બધું જ કરી રહ્યો છે. આમ જેમ જેમ આપણે ભગવાનને સમજીએ તેમ તેમ આ જ્ઞાની મહાપુરુષો કેવા એ પણ સમજી શકીએ, અને આપણે કેવા થવાનું છે એ પણ સમજી શકીએ. એક વસ્તુ વેદાંત વિશે છે. વેદાંત આપણે એવું શીખવાડે છે જે આપણે પ્રત્યેક કરી શકીએ. કોઈ આસમાનની વાતો નથી કરતા, કોઈ ચમત્કારની વાત હજી સુધી આવી નથી. ચમત્કાર નથી એમાં નથી કે આમાં છે, બધું છે. તો એ હોય તો જ આપણે મહાન બનીએ, જ્ઞાની બનીએ એવું નથી. એવી કે મહાન શક્તિઓ હોય, વિભૂતિ હોય તો જ આપણે ભગવાનના ભક્ત બનીએ એવું કશું નથી. આપણા જીવનનું કલ્યાણ કરવા માટે ભગવાન આપણે જે આપ્યું છે પૂરતું છે. હા, કયા પ્રકારની સિદ્ધિની અપેક્ષા છે? સ્વકર્મણાત્મભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. એક પ્રકારની સિદ્ધિની અપેક્ષા કરી. કઈ સિદ્ધિ છે? અંતઃકરણ શુદ્ધિ. યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધ. આત્મશુદ્ધિ આપણે શુદ્ધ બને, કારણ કે આપણો સ્વભાવ છે. આ શુદ્ધિ તો આગંતુક છે, અજ્ઞાનને કારણે છે, આપણો સ્વભાવ નથી. અશુદ્ધિ શું કરે છે એ બતાવે છે કે ભગવાનો પ્રગટ છે. તવૈશ્વર્યની જગત ઉદય રક્ષા પ્રલય કૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ. ભગવાન આપનો ઐશ્વર્ય પ્રગટ છે. સર્જન પાલન લય સતત થઈ રહ્યું છે. આપનો ઐશ્વર્ય પ્રગટ છે. અભવ્યાનામ અસ્મિન વરદ રમણીયામ રમણીમ વિહંતુમ વ્યાક્રોશીમ વિદત હે કે જડથી. કેટલાક જડ બુદ્ધિના મનુષ્યો, અવિવેકી મનુષ્યો આપણી નિંદા કરે છે. એ કેવી વિકૃત માણસ હશે કે પ્રશંસા કરવાના બદલે નિંદા કરવાને સૂચે છે, અનાદર કરવાનું સૂચે છે. જે ખરેખર આદરણીય વ્યક્તિ આપણી સમક્ષ હોય એને અનાદર કરવાનો આપણે સૂચે, એ કઈ હતી વિકૃતિ. પણ આવી વિકૃતિ ધનવાળા બહુ માણસો છે. આપણે એવા ન બનીએ કે એમના વાદમાં ન ફસાય માટે ભગવાનનું વર્ણન કરે. બાકી અહીં જેનું વર્ણન છે એ માણસો કોઈ દ્વારા સાંભળવાના જ નથી. તો આપણે ક્યાંક એમાં ના એમ ફસાઈ જઈએ, એમનો આપણે વાદ ના કરીએ. એટલા માટે ભગવાન 11મા શ્લોકમાં કહે છે અવજાનન્તિ મામ મૂઢાઃ માનુષીં તનુમાશ્રિતં પરમ ભાવમજાનन्तઃ મમ ભૂતમહેશ્વરમ. ભગવાન પર બિચારા આક્રોશ કરી રહ્યા છે. ભગવાન પર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એમને ખરાબ લાગે કરો ભગવાનને પણ. અવજાનંતિ મામ મૂઢા.
ભગવાન કે મૂઢા મામ અવજાનંતે, આ મૂળ મનુષ્યો, અવિવેકી મનુષ્યો મારી અવજ્ઞા કરે છે, મારો અનાદર કરે છે અને મારી નિંદા પણ કરે છે. તો ભાઈ આ મારો ને તમારો શું વિચાર? એટલે આપણી કોઈ નિંદા કરે ને અવજ્ઞા કરે, ભગવાનની કરે તો અમારો ને તમારો શું વિચાર? આપણે બહુ દુઃખી થઈ ગયા. કોઈ આપણી નિંદા કરે, આપણું અવજ્ઞા કરે, અપમાન કરે, અનાદર કરે, કેવું દુઃખી થઈ ગયા છે. યાદ કરો ભગવાનનું વાક્ય. ભગવાન કે લોકો મારો અનાદર કરે છે, મારી અવજ્ઞા કરે છે, અરે મારી નિંદા કરે છે. અવજાનંતી એટલે કે અવજ્ઞા કરે છે, અનાદર કરે છે, તિરસ્કાર કરે છે, અરે નિંદા પણ કરે છે. મૂઢાહા એ કેવા છે? મૂળ મનુષ્યો, અવિવેકી મનુષ્યો. આ મૂળ શબ્દ પણ પારિભાષિક શબ્દ છે. મોહ હવે વેદાંત શાસ્ત્રમાં મોટા અવિવેક. અવિવેક કોને કહેવાય? જે વસ્તુ છે એના કરતા જુદું જો એનામાં વિવેક. વેદાંતનું દ્રષ્ટાંત દે તો જ્યાં રજ્જુ છે ત્યાં સર્પના દર્શન કરવા, એનામાં વિવેક. એને ભ્રાંતિ કહો, મોહ કહો, અવિવેક કહો, અધ્યારોપ, અધ્યાસ, જાત જાતના શબ્દો વપરાય. તો સરળ વસ્તુ આટલી છે. પડ્યું છે દોરડું અને આપણે દેખાય છે સાપ. બસ છે ભગવાન, દેખાય છે જગત. છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, આપણે દેખાય છે કેવું? અરે આ તો જગત કેવું છે, મારું શત્રુ છે ને મારો વૈરી છે ને આ મિત્ર છે ને આ શત્રુ છે ને આ જાત જાતને એટલે જગતને જોવું. છે ભગવાન ત્યાં જ માત્ર ને અહીંયા પણ પોતાની જાતમાં પણ એ ભગવાન મારો આત્મા છે. છતાં પોતાને કરતા ભોગતા માનો, સુખી દુઃખી માનો, સહાય માનો, જીવાત્મા માનો, આ બધો મોહ છે. જે વસ્તુ છે એના કરતા વિપરીત જોવે નામ મોહ. હું તમે કોણ છે? આજે વાત કરી તે પ્રમાણે વાસ્તવમાં જે પરમાત્મા છે એ આપણો આત્મા છે. એટલા અંશમાં આપણે સમાન છે. ભગવાન જે કરે આપણે કરી શકીએ એવું નથી. ભગવાન જે છે આપણે જ છે. એ જોવા જઈએ તો જળના એક ટીપામાં અને સમુદ્રમાં એક કે છે એમના આકારમાં, એમના કદમાં નહીં પરંતુ સ્વરૂપમાં કે જળનું એક બિંદુ છે એ પણ જળ છે, સમુદ્ર પણ જળ છે. એ જ ઐક્ય છે. એવા ઐક્ય શું કરવાનું સ્વામી? એ જ મહત્વનો ઐક્ય છે. અને એ ઐક્ય પ્રાપ્ત કરવું સરળ છે. આ બિંદુએ માત્ર આટલું જ કરવાની જરૂર છે. પોતાના બિંદુ ઉપરના અભિમાનનો ત્યાગ કરવાની જરૂર છે. સર્પો તિરસ્કાર કરે છે. જયારે હું બિંદુ છું, હું તરંગ છું એમ કરીને કોણ? જળ પોતાની તિરસ્કાર કરે. હું એક તરંગ છું, બીજા તરંગ કરતા જુદું છું, અમારો જન્મ થયો, હું તો મરી જઈશ, તો પેલો મને અફડાય છે, પેલો મને મારવા આવ્યો, હું એને પણ મારું. આ તરંગો મારી કરે ને. તરંગ એટલે મોજું. જન્મ થયો, પાછું અફડાયું, પાછું મર્યું, પાછું અથડાયું, પાછું જન્મ્યું. આ બધું કયા સ્તરે છે? નામરૂપના સ્તરે. જયારે જળ પોતાને એક માત્ર તરંગ માને, જળ જે સમુદ્રનો આત્મા છે, ત્યારે ખરેખર તો પોતાની જાતનું અપમાન થયું કે ના થયું? હું તમે પણ આપણી જાતમાં આવી રીતે સતત પોતાને કરતા ભોગતા માનીએ, જીવ માનીએ, સહાય માનીએ, દુઃખી માનીએ, ભિખારી માનીએ, યાચક માનીએ. મને આ આપો, આ કૃપા કરો, ફલાણું કરો, આ યાચક. ત્યારે પૂર્ણ આત્માનો ખરેખર અપમાન થયું કે ન થયું? એ તો જાણે બહુ મોટી વાત થઈ. પરંતુ ભગવાન કહેશે કે બે રીતે આ શ્લોકને સમજી શકાય. માનુષીમ તન્માશ્રિતમ. ભગવાન કહે કે આ ભક્તો પર ઉપકાર અનુગ્રહ કરવા માટે મેં આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે. ભગવાને શ્રી કૃષ્ણ રૂપ ધારણ કર્યું. સ્વયં નારાયણ, સંપૂર્ણ પરમાત્માએ રૂપ ધારણ કર્યું. શેના માટે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્ટતામ. પરિત્રાણાય સાધુનામ.
ભક્ત લોકોને પેલું વિનાશ વિનાશ પસંદ નથી. માત્ર ભક્તો પર અનુગ્રહ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરતા હોય છે. શત્રુઓ તો એમનો કર્મ જ એમાં નાશ કરે છે. ભગવાન આવી નાશ કરવાની જરૂર નથી. છતાંય પણ ચાલો ભક્તો પર ઉપકાર કરવા માટે, રક્ષણ કરવા માટે, અનુગ્રહ કરવા માટે. હવે ભગવાન આવું રૂપ શું કામ લેવું પડે? એ તો ભાઈ એકવાર નંદ રાજાને એમ કે ભગવાન મારા પુત્ર તરીકે જન્મો, તો ભગવાને બીજું શું કરવું પડે? મનુષ્યનો અવતાર લેવો જ પડે. પેલા કે મારા મિત્ર બનો, પેલો કે મારો પુત્ર બનો, પેલો કે મારો પતિ બનો, પેલા કે આ તો ભગવાને બિચારે કરું. તો ભક્તને પરવાસ થઈ ગયા ને ભગવાન તો. ભક્તો ભગવાનનું સંચાલન કરે છે. અર્જુન કે મારા સારથી બનો, લે ભાઈ સારથી બને. આ રીતે ભક્તને પોતાના પર અનુગ્રહ થયો ક્યારે લાગે? જયારે પોતાની ઈચ્છા પૂરી થાય ત્યારે. આપણી એવી રીત છે ને, ભગવાને મારા પર અનુગ્રહ કરે એવું મને ક્યારે લાગે? મારી ઈચ્છા પૂરી કરે ત્યારે, મારો નોકર બને ત્યારે. ભગવાન કે લે ભાઈ બનીશ, તું માંગીશ તો આપીશ, તું ખુશ રહેતો હોય. આ રીતે ભક્તોની ઈચ્છાને માન આપીને ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે. એ કોઈને મિત્ર રૂપે, કોઈને પુત્ર રૂપે, કોઈને પતિ રૂપે, કોઈ ભિન્ન ભિન્ન રૂપે ભગવાન સાથે સંબંધિત થઈ શકે. એવું કરવામાં એમને બીજો કોઈ વ્યક્તિગત એમાં રસ નથી, વ્યક્તિગત કોઈ પ્રયોજન નથી. અમારા સ્વામીની ભાષામાં એમને કોઈ એજન્ડા નથી, કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. એમને કંઈ મેળવવાનું પણ નથી, ગુમાવવાનું પણ નથી. માત્ર અનુગ્રહ કરવો એ જ માત્ર એનું પ્રયોજન છે. એ રીતે ભગવાન આ અવતાર ધારણ કરે. તો મૂઢા, પેલો કંસ કહો, શિશુપાલ, દંતવક્ર અને આ બધા દુષ્ટ લોકો હવે જાનંતી ભગવાનનો અનાદર કરે, તિરસ્કાર કરે, અરે નિંદા પણ કરે. શિશુપાલ તો રોજ 1000 ગાળો અપશબ્દો બોલે ભગવાન માટે. ત્યાં સુધી માનુષીમ તનુમાસીમ, કારણ કે મેં મનુષ્યનો દેહ ધારણ કર્યો છે. આ મનુષ્યના દેહ દ્વારા વ્યવહાર કરી રહ્યો છું. જાણે કે મનુષ્યો એ જ વ્યવહાર કરી રહ્યો છું. માટે મને આટલો જ માની લે છે. પરમ ભાવમ અજાનંત. જેમ પેલા અમિતાભ બચ્ચન પેલો ભિખારી બન્યો ને આપણે 4 આણા આપીએ, એના જેવું થઈ વાત. તું એને શું 4 આણા રૂપિયા આપવાના? તારે 100 જણે નોકરીમાં રાખ્યો હોય છે, તું એને રૂપિયો આપે છે. અજાનંતી. કેમ? કારણ કે પરમ ભાવમ અજાનંદ, એનું પરમ ભાવ, એનું વાસ્તવિક સ્વરૂપ ન જાણતા હોઈએ ત્યારે. તેવી રીતે પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ ન જાણવાને કારણે ભગવાન કેવો છે? મમ ભૂત મહેશ્વરમ, ભૂતાના મહાનતમ ઈશ્વરમ. આ બધા પ્રાણી માત્રનો સમગ્ર ભૂત એટલે બધું જ આવી જાય. પંચમહાભૂત અને ભૌતિક, આ ભૂત ભૌતિક જગત એનો મહાન ઈશ્વર હું છું. બધાના શાસક છે, બધાના નિયંતા છે. સગુણ બ્રહ્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભગવાન સર્જક છે, પાલક છે, સંહારક છે, નિયંતા છે, બધું જ છે. ઉપાધિની દ્રષ્ટિએ, સ્વરૂપની દ્રષ્ટિએ માત્ર સન્નિધિ છે. માયારૂપ ઉપાધિની દ્રષ્ટિએ એટલે ભગવાનને આપણે જગતનો સર્જક કહીએ, પાલક કહીએ, ખોટું નથી. પણ એ માયારૂપ ઉપાધિને કારણે સ્વયં પોતાના સ્વરૂપથી તો માત્ર સન્નિધિ છે, નિર્વિકાર. તો ભગવાન કે જરૂર મારી માનો અધ્યક્ષ ભૂત મહેશ્વરમ. આ બધા ભૂત, પંચમહાભૂત અને એનું બનેલું સમગ્ર જગત, જળ તીર્થ જગતનો મહાન ઈશ્વર છું. હું બધાનો શાસક છું, બધાનો નિયંતા છું. હું સર્વજ્ઞ સર્વશક્તિમાન છું. અને શ્રી કૃષ્ણના રૂપમાં ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાન જ છે. એના જ અવતાર. ત્યાં ભગવાનને આ પૂર્ણતામાં કે મહાનતામાં કોઈ આંચ ના આવે. ભલે ભગવાન ગમે તેવો દેહ ધારણ કરે, એક મનુષ્ય દેહ ધારણ કરતો પણ એમાં ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાન જ રહેલા છે. એટલા જ માટે આપણે શ્રીમદ ભાગવત અનેક બધા ચમત્કારો જોઈએ છે ભગવાનના, કે ભગવાનની સર્વજ્ઞતા દેખાય, ભગવાન સર્વશક્તિમાન જે જણાય આવે. એક જ ભગવાન અનેક ગોળો બની જાય, અને ગાય વાછડા બધું બની જાય. એ ભગવાન તો ભગવાન કૃષ્ણના જીવનમાં તો હજારો ચમત્કારો છે. રામજીના જીવન બહુ ઓછા, પણ કૃષ્ણના જીવનો રામજી કરે તો ખબર ના પડે એ રીતે કરે. ભગવાન રામજી અયોધ્યામાં પાછા આવે ત્યારે બધા અયોધ્યા નગરજનો બધાને એક સાથે મળે. બધા એમ દરેકને એમ કે ભગવાન મને જ મળ્યા.
એક સાથે અને જુદી રીતે મળે તો કોઈને ખબર ના પડે. કૃષ્ણ ભગવાનના ચમત્કાર તો બધાને ખબર પડે, કારણ કે એ સર્વશક્તિમાન છે. પરમ ભાવમ અજાનંત, મારો પરમ ભાવ મારા સ્વરૂપને ન જાણતા હોવાને કારણે, એટલે અજ્ઞાનનું કારણ છે. ટૂંકમાં ભગવાનની અવજ્ઞા થાય, ભગવાનનો તિરસ્કાર થાય, ભગવાનની નિંદા થાય, એનું કારણ તો અજ્ઞાન છે, બીજું કઈ નથી. એટલે ખરેખર તો એ કોઈ તિરસ્કારને પાત્ર નથી. બધા ખરેખર તો આપણી સહાનુભૂતિને જ પ્રાપ્ત છે, દયાને પાત્ર છે ખરેખર. કારણ કે આ પ્રકારે ભગવાનની અવજ્ઞા કરવાને કારણે, અને બીજો આ શ્લોકનો અર્થ એ થાય કે એક પરમાત્માએ વાસ્તવમાં આપણું રૂપ ધારણ કર્યું. જેમ એ પરમાત્માએ શ્રી કૃષ્ણનો દેહ ધારણ કર્યો, ઉપાધિ ધારણ કરી, તેમ એણે આ ઉપાધિ પણ ધારણ કરેલી જ છે. જેને આપણે જીવ કહીએ છીએ, જેને આપણે સંસારી કહીએ છીએ, સ્ત્રી પુરુષ કહીએ છીએ, કરતા ભોગતા કહીએ છીએ, સુખી દુઃખી કહીએ છીએ, એ વાસ્તવમાં કોણ છે? પરમ ભાવમ અજાનંત. આપણા પારમાર્થિક સ્વરૂપ ન જાણતા હોવાને કારણે વાસ્તવમાં આપણે પ્રત્યેક નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છીએ. એ ન જાણતા હોવાને કારણે પોતાની જાત પર સતત આરોપ કરતા આવ્યા છે. હું તો જીવ છું, સંસારી છું, અસહાય છું, પરતંત્ર છું, યાચક છું, જરૂરિયાતમંદ છું. આ રીતે જે પૂર્ણ છે એના પર અપૂર્ણતાનો આરોપ, અકર્તા પર કર્તૃત્વનો આરોપ, મુક્ત પર બધ્ધનો આરોપ, જ્ઞાન સ્વરૂપ અજ્ઞાનનો આરોપ, આનંદ સ્વરૂપ દુઃખીપણાનો આરોપ સતત કરીએ છીએ. પરમ ભાવમ અજાનંત મૂળભૂત મહેશ્વરમ. પછી ભગવાનની વાત થઈ રહી છે. ભગવાન કે અમારું ઐશ્વર્ય પ્રગટ છે, જગતમાં સતત સર્જન પાલન લય થઈ રહ્યું છે. અંતેથી જો જોવા તો ભગવાનનો ખેલ સતત ચાલી રહ્યો છે, ઈશ્વરતા પ્રગટ થઈ રહ્યો છે. પરંતુ એ ન જાણતા હોવાને કારણે ભગવાનના પર અનેક પ્રકારનો આરોપ કરે છે, અનેક પ્રકારના ભ્રમ સેવે છે, અને આ રીતે જીવનમાં ભગવાનનો અસ્વીકાર કરે છે. એને કારણે બહુ મહતી બધી મોટી વિપત્તિ આવી છે. જે મહાન વિપત્તિ છે ભગવાનનો સ્વીકાર ન કરવાને કારણે, ભગવાનનો અનાદર કરવાને કારણે. ભગવાનનો અનાદર એટલે શું? અમારા સ્વામીજી મહારાજ કહે ભગવાન કેમ પ્રગટ થયો? જગત પ્રગટ તો થયો, પણ જગતમાં એક નિયમરૂપ પ્રગટ થયો, નિયતિરૂપે પ્રગટ થયો. આ કાયદો કહો, વ્યવસ્થા કહો, નિયતિ કહો, સંવાદ કહો, એ ભગવાનનો અભિવ્યક્તિ છે. ભગવાનનો આદર કરવો એટલે શું? આપણા જીવનમાં એ નિયતિનું, કાયદાનું, વ્યવસ્થાનું આપણા જીવન પર આચરણ કરવું. ભગવાન સત્ય સ્વરૂપ છે, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન નિષ્પક્ષ છે, નિરપેક્ષ છે, સદા કૃપા કરનારો એ ભગવાન છે. એ સતત જગતમાં વ્યક્ત થઈ રહ્યું છે. આપણે પણ એ રીતે બનીએ, આપણે પણ એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો એમ કહેવાય કે આપણે ભગવાનનો આદર કર્યો. આપણે વાત કરીએ ને આગળ કે ભગવાન છે, સ્વયં ભગવાનનો માનું છું એટલે ખાલી કહેવાથી માની લો એવું નહીં થતું. ભગવાનને માનવું એટલે ભગવાન જે પ્રકારનો છે એ વસ્તુનો જીવનનો સ્વીકાર કરો. ભગવાન સત્ય સ્વરૂપ છે, મારે જીવનમાં સત્ય હોય. ભગવાન અહિંસા સ્વરૂપ, મારે જીવનમાં અહિંસા હોય. આ પ્રકાર હિંસા, સત્ય, અસ્તેય આ પ્રકારના જે સદગુણો છે એ સદગુણો પ્રમાણે આચરણ કરવું. સદાચાર, જીવનમાં સદ આચરણ હોવું, સાધુ આચરણ હોવું, સેવા હોવી, પરોપકાર હોવો. આ પ્રકારનું જીવન જીવતા જે ભગવાન કરી રહ્યો છે. ભગવાન નિષ્પક્ષ છે, નિસ્વાર્થ છે, અને સદા અન્યનું હિત કરવા માટે સર્વનું હિતેચ્છુ છે. એવું કંઈક આપણા જીવનમાં પણ આપણે કરીએ તો એમ કહેવાય કે ભગવાનનો આદર કરીએ છીએ. એનું ભજન કરીએ, એનું કીર્તન કરીએ, એની સ્તુતિ કરીએ, એની પ્રશંસા કરીએ,
અને એના ગુણો આપણા જીવનમાં ઉતારીએ. એની પ્રશંસા કરીને આપણે છે અને એવા રહીએ એવું નહીં, પરંતુ એના જીવનને પણ ગુણો ઉતારીએ. એટલે ભગવાન રામચંદ્ર રૂપે આવે, એના ગુણ ઉતારાય. કૃષ્ણ ભગવાનના ગુણોને જવા દો ભાઈ, એમનું અનુકરણ ના કરો. 16,108 આપણો ધંધો નથી આપણો, એટલે એ બધું આપણું કામ નથી. રામચંદ્રનું અનુકરણ થાય એટલે અનુકરણ કરી શકે માટે એમણે એવો અવતાર લીધો. એક પત્ની વ્રત. પિતા કોને કહેવાય, પુત્ર કોને કહેવાય, પતિ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય, ભાઈ કોને કહેવાય, એ બધું એમણે દર્શાવ્યું પોતાના વર્તન. ભગવાનનો આદર એટલે એવા બનવાનો પ્રયત્ન કરો. પરંતુ કેટલાક લોકોની મતે વિકૃત હોય છે કે આનો બસ વિરોધ જ કરે. એને કારણે એમના જીવનમાં કેટલું મહાન દુઃખ, જીવન કેવું નિષ્ફળ થતું હોય છે. એનું ભગવાન 12મા શ્લોકમાં વર્ણન કરે છે. મોઘાશા મોઘ કર્માણઃ મોઘ જ્ઞાન વિચેતસઃ રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતા. જો જીવનમાં ભગવાનનો અનાદર હોય, મૂલ્યોનો અનાદર હોય, જો ભગવાન જ આપણો આત્મા હોવાને કારણે ભગવાનનો અનાદર એટલે આપણો પોતાનો જ અનાદર. આ મૂલ્યોનું પાલન કરવું, અહિંસાનું આચરણ કરવું, સત્યનું આચરણ કરવું, અહિંસા, સત્ય, અસ્ત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એ મૂલ્યો શીખવાડે આપણે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ. તો એ પ્રકારે એ મૂલ્યોને અનુસરીને જીવન જીવીએ, કેવો પ્રયત્ન પણ કરીએ તો કહેવાય કે આપણે આત્માનો અને ઈશ્વરનો આદર કરી રહ્યા છીએ. ઈશ્વર અનાદર અર્થાત એ બધા મૂલ્યો છે, જે નિયમો છે, એનો ભંગ કરવો. કોણ ભગવાન? અસત્યમ અપ્રતિષ્ઠંતે જગદાહુ અનીશ્વરમ. સત્ય ક્યાં છે? ક્યાં ધર્મ છે? કયો ભગવાન? અપરસ્પર સંભવ ભગવાન છે ક્યાં? કે મન્ય કામ હેતુ કામ. આ સ્ત્રી પુરુષ પરસ્પરની કામનાથી આ જગત ઉત્પન્ન થયું અને કામના પૂરી કરવા માટે જગત છે. બસ ખાઓ પીવાનો મજા કરો. યાવત જીવે સુખમ જીવે, ગુણમ કૃત્વા વૃતમ પીવે. બસ મજા કરો. તમે જો દેવું કરો તો ઘી પીઓ. ભસ્મીભૂત દેહ છે પુનરાગમનમ કુતઃ. એકવાર ભસ્મીભૂત દેહ ભસ્મીભૂત તો કોઈ પાછો આવેલો જોયો છે? કયું સ્વર્ગ, કયો પિતૃલોક? આ તો બધા ખોટી બધા વહેમ છે. આ બામણો ઉભા કરેલી આ બધી ખાલી તમારી બધા પૈસા પડાવવાની, દક્ષિણા પડાવવાની રીતો છે બધી. પેલા જપ કરો, પેલું કર્મ કરો, પેલું શ્રાદ્ધ. કોણે જોયું? એટલે અહીં તું ખાઈને ત્યાં ત્યાં પહોંચવાનું છે. આવું જ અમને શું છે? ખાધા પીધા ધન વાપર્યા ને કદી ન ધર્યા શોક. આવું અમને નાનપણમાં કહેતા હતા. ખાધા પીધા ધન વાપર્યા ને કદી ન ધર્યા શોક. ખાધું પીધું ધન વાપર્યું, ક્યારે શોક ના કર્યો. વંશીધર વૈકુંઠ ગયા. આ વંશીધર ની વાત છે. વંશીધરે ખાધું પીધું ને ધન વાપર્યું, ક્યારે શોક ના કર્યો. વંશીધર વૈકુંઠ ગયા ને લોકે મૂકી પોક. કારણ કે લોકોનું ખાધું પીધું ને વાપર્યું. આ રીતે પણ જીવનમાં જયારે ઈશ્વરનો અનાદર થાય, આત્માનો અનાદર થાય, ત્યારે શું થાય? મોઘ આશા મોઘ કર્માણ. એની આશાઓ વ્યર્થ છે. એની આશા ક્યારે પૂર્ણ ન થાય.
શું સ્વામી વાત કરો છો? આ બધા કમ્યુનિસ્ટ દેશમાં કોઈ ભગવાનને માનતું જ નથી. શું એમની આશા પૂરી નથી થતી? હવે જો આશા કોને કહેવાય? આશા પૂરી થઈ ક્યારે કહેવાય? ખરેખર બધી આશાની પાછળ કઈ આશા છે ખબર છે? અનેક બધી ઈચ્છાઓ છે ખરી, અનેક આશાઓ છે ખરી, પરંતુ એ બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે? મુક્ત થવાની ઈચ્છા, પૂર્ણ થવાની ઈચ્છા. અમારા સ્વામીની ભાષામાં કહે તો દરેક ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે? ઈચ્છાઓથી મુક્ત થવાની ઈચ્છા. એ ખરે જો આપણે ઈચ્છાને સમજીએ તો આપણી ઈચ્છા પૂર્ણ ક્યારે થઈ કહેવાય? જયારે ઈચ્છામાંથી મુક્ત થઈ જાય ત્યારે જ ઈચ્છા પૂરી થઈ કહેવાય. મોઘ આશા, આ લોકોની આશાઓ નિષ્ફળ છે. પેલા આશાઓ કદાચ પૂરી થતી હોય છતાં પણ જે પ્રયોજનથી આશા કરવામાં આવી એ પ્રયોજન ક્યારે સિદ્ધ થતું નથી. એ ક્યારે આશાઓથી મુક્ત થાય જ નહીં ને. એક ઈચ્છા જન્મી પૂરી કરી, બીજી ઈચ્છા જન્મી પૂરી કરી, આમ ઈચ્છાને પરતંત્ર રહીને આશા પાશ સદૈર્બદ્ધા કામ ક્રોધ પરાયણા, સેંકડો આશાઓના પાશથી બંધાયેલા કામ ક્રોધ પરાયણ, ઈહંતે કામ ભોગાતમ અન્યાયનાથ સંચયાન, બસ કામ અને ભોગ સિવાય જીવનો કે છે જ નહીં, અન્યાયથી અનેક પ્રકારનો સંચય કરી રહ્યા છે. ઇદમધ્યમયા લબ્ધમ ઇમમ પ્રાપ્શે, આ મને મળ્યું, આ મેળવીશ, મારા સમાન કોણ છે? બસ આ જ વસ્તુ. મોઘ આશા, આશા ક્યારે ખરેખર પૂરી થતી નથી. કારણ કે આશામાંથી ક્યારે મુક્ત થતો જ નહીં. એ આશામાં આશા જ રહે છે. ભોગ કર્માણ ના, કર્મ પણ વ્યર્થ છે. કર્મ સફળ થયું ક્યારે કહેવાય? જો ભક્તિની દ્રષ્ટિએ કહીએ તો આપણે બહુ ખૂબ બધા કર્મ કર્યા, ખૂબ સેવાના કર્મ કર્યા, ખૂબ ધર્મના કર્મ કર્યા, પણ સફળ થાય ક્યારે કહેવાય? કહે છે ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથા સુખ યહ નોત્પાદયે યદિ શ્રમ એવ હિ કેવલમ રતિ. જો આપણા કર્મને કારણે ભગવાનમાં રતિ ઉત્પન્ન ના થાય, નોત્પાદયે રતિ, બહુ ધર્મ કર્યો, બહુ બધા સત્કર્મ કર્યા, આ બધું કરવા છતાંય પણ એમાં ઈશ્વર તો ના હોય. આ કર્મ કરવાની પાછળ ઈશ્વર આ કર્મ કરાવી રહ્યો છે, આ કર્મ ઈશ્વર પ્રસન્ન થાય એ ભાવના ન હોય, અને ઘણા બધા કર્મ થતા હોય, એ કર્મ માત્ર શ્રમ જ છે. ખરેખર તો એને જ ધર્મ કહેવાય, એને સત્કર્મ કહેવાય, જે કરવાને કારણે આપણામાં ઈશ્વર પ્રત્યે રતિ અર્થાત પ્રીતિ ઉત્પન્ન થાય. ભગવાનની કથા સાંભળવાનો પણ મનસ આનંદ થાય, ભગવાનના ગુણગાનનો આનંદ આવે, ભગવાનના કીર્તનનો આનંદ આવે. આ રીતે ભગવાનની કથામાં, એના કીર્તનમાં, ગુણગાનમાં રતિ પ્રેમ ઉત્પન્ન થાય તો સમજવું કે આપણે ખરેખર કર્મ કર્યું, આ સાથ આપણું કર્મ સફળ થાય. નારદ મુનિ કે એને જ કર્મ કહેવાય જે ભગવાનનો પ્રીતિ ઉત્પન્ન કરે, ભક્તિ ઉત્પન્ન કરે. બાકી કર્મ નિષ્ફળ ગયું, એ માત્ર શ્રમ જ રહી ગયો. પેલા અગ્નિહોત્રાદી કર્મ કરે એ માત્ર રાખ જ રહી ગઈ, જેમાં ભગવાનનો પ્રેમ ઉત્પન્ન ના થાય. ભોગ કર્માણા ભોગ જ્ઞાના. ચાલો ભાઈ, જ્ઞાની બહુ વિદ્વાન છે સ્વામીજી, તો વિદ્વત્તાથી જ્ઞાન પ્રાપ્ત કરે મોક્ષ પ્રાપ્ત કરશે કે નહીં કરે? શાસ્ત્ર બધું જ્ઞાન ધરાવે છે, અઘરું અઘરું વેદાંતનું જ્ઞાન ધરાવે છે, બધું ધરાવે છે. ઘટપટ પટ મઠ આ બધું ચાલે છે. મોક્ષ મળે કે ના મળે? ભોગ જ્ઞાન. એ જ્ઞાનમાં ઈશ્વર ના હોય, ઈશ્વર માટેનો પ્રેમ ના હોય. આ જ્ઞાની એટલે જ્ઞાનની ચર્ચા કરનાર ભક્ત નથી એવું માનવું તો ખોટી વાત છે. જે જ્ઞાનમાં ભગવાન ના હોય, જે જ્ઞાનમાં ભગવાનના સ્વરૂપનું નિરૂપણ ના હોય, જે ભાગમાં જ્ઞાનમાં ભગવાન વિભૂતિની સ્તુતિ ના હોય, એ જ્ઞાન તો નિષ્ફળ છે. ભલું જ્ઞાન હોય, નૈષ્કર્મ્યમપી અચ્યુત ભાવ વર્જિતમ. નિષ્કર્મ એટલે મોક્ષનું સાધન જે જ્ઞાન છે, અચ્યુત ભાવ વર્જિતમ, એ ભગવાનના ભાવ વગરનું જો હોય. ન શોભતે જ્ઞાનમ અલમ નિરંજનમ, એ જ્ઞાન જરાય શોભતું નથી.
કુતઃ પુનઃ શાશ્વત અભદ્રમ ઈશ્વરે ન ચારવિધમ કર્મ યદપ્ય કારણમ. સકામ કર્મ છે જેમાં ભગવાન ના હોય. અરે નિષ્કામ કર્મ તો ભગવાનની ભાવના વગરનું હોય. એ શું કરવાનું છે? કઈ નથી કરવાનું. અચ્યુત ભાવ વર્જિતમ. જ્ઞાન તમારું હોય એ જ્ઞાન ગમે તે હોય, અચ્યુત અર્થાત પરમાત્માના ભાવ વગરનું હોય. પરમાત્મા જે જ્ઞાનમાં નથી એ જ્ઞાન પણ નિષ્ફળ છે. કઈ આપણું કઈ કલ્યાણ કરવાનું નથી. ગમે તે લોકો ભૌતિક શાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, ફલાણો શાસ્ત્રીઓ એ બહુ સારું નથી, એમાં કઈ ખોટું નથી. પણ આ બધી વસ્તુઓ ભગવાન જો હોય, ભૌતિક શાસ્ત્રીને પણ આ પ્રકારની સૂઝ સમજ હોય કે આ બધી ભગવાનની વિભૂતિ છે. ભલે અણુ પરમાણુનું જ્ઞાન એની પાસે હોય પણ એ જાણે કે ભગવાનની વિભૂતિ છે. ભલે રસાયણ શાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, કોઈ પણ શાસ્ત્રી હોય, જો માણસ મન ખુલ્લું હોય તો જુએ કે આ બધું ખરેખર તો ભગવાનની વિભૂતિનું જ આ જ્ઞાન છે. તો એ જ્ઞાન શોભે, એટલે શોભે નહીં. એમાં શાસ્ત્રનું જ્ઞાન, એમાં ભગવાન ના આવે, માત્ર એમાં વિવાદ જ આવ્યા કરતો હોય, માત્ર પોતાની બુદ્ધિને જ એમાં પોતાની બુદ્ધિ કે પોતાની મહત્તાને સ્થાપિત કરવાનું હોય, માત્ર લોકોને પ્રભાવિત જ કરવાનું હોય, એવું બધું હોય એ જ્ઞાન ન શોભે. મોગાશાહ મોગ કર્માણ મોગ જ્ઞાન. જે ઈચ્છાઓ ભગવાન નથી, આશા જે ઈચ્છા ભગવાનની ઈચ્છા વગરની ઈચ્છા છે, માત્ર ભૌતિક વિશ્વની ઈચ્છા છે, એ ક્યારેય પૂરી થવાની નથી. જે કર્મમાં ઈશ્વરની આરાધના નથી એ કર્મ ક્યારેય પણ સફળ થવાનું, કારણ કે એ કર્મ દ્વારા આપણે જે ઈચ્છીએ છીએ એ સફળતા મળવાની નથી. જે જ્ઞાનમાં ઈશ્વર નથી, જે જ્ઞાનનો વિષય ઈશ્વર નથી, જે જ્ઞાનમાં ઈશ્વરનો સમાવેશ નથી, એ જ્ઞાન ક્યારે સફળ નથી, કારણ કે એ જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થવાની નથી. આવું કેમ છે? વિચેતસ અવિવેકી લોકો, મિથ્યાને સત્ય માનનારા, સત્યને અવગણના કરનારા, અને આ પ્રકારે ઈશ્વરથી વિરુદ્ધ ઈશ્વરને અવગણના કરીને જીવન જીવવું, આત્માની પોતાની અવગણના કરીને જીવન જીવવું, એનું શું પરિણામ આવે? રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ સ્થિતાઃ. ધીમે 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 આ રજોગુણ અને તમોગુણ આપણા પર પ્રભાવ પાડતો જાય. એક રાક્ષસી પ્રકૃતિની વાત કરી અને બીજી આસુરી પ્રકૃતિની વાત કરી. રાક્ષસી પ્રકૃતિ જેમાં તમોગુણની પ્રધાનતા, જ્યાં દ્વેષની પ્રધાનતા છે. આસુરી પ્રકૃતિમાં રાગની પ્રધાનતા છે, રજોગુણની પ્રધાનતા છે. બસ ખાઓ ને પીઓ આટલું જ છે, બીજું કઈ નહીં. છિંદી બિંદી. રાક્ષસ શું કે? તોડો ફોડો, બસ તોડફોડ કરવી, મારફાડ કરવી, હિંસા કરવી, કારણ વગર ને. એ હિંસામાં આનંદ આવે છે, બીજાને દુઃખ દેવામાં આનંદ આવે છે. નામ રાક્ષસ. તમોગુણ. અસુર કોને કહેવાય? બીજાનો જે થાય તે ખરો, ખાઓ ને પીઓ, જે કન્ઝ્યુમર છે, ભોગ જ જેના જીવન ભોગ સિવાય કહે છે નહીં, આનું નામ છે અસુર. અસુસુર રમંતે એટલે અસુરા. અસુર એટલે કે ઇન્દ્રિયો, પ્રાણ કે ઇન્દ્રિયો એટલે વિષયોમાં જ રમણ કરનાર છે ને અસુર કહેવામાં આવે. અને જેમાં એ પણ સદભાગ્ય નથી. ચાલો કઈ વાંધો નહીં, ભોગવી તો ખરું, એ નહીં. જેમને માત્ર અન્ય દુઃખ આપવામાં હિંસામાં જ આનંદ છે, દ્વેષમાં આનંદ છે, એ રાક્ષસ. આ પ્રકારે માણસનું અધપતન થતા થતા પેલા અસુર બને, પછી રાક્ષસ બને. રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ પ્રકૃતિ. મોહ પમાડનારી, ખોટાને સાચું દેખાડનારી, સાચાને ખોટું દેખાડનારી. આ લોકોને પોતે જે કરે સાચું જ લાગે. દરેક માણસ પોતાની દ્રષ્ટિએ સાચું જ કરી રહ્યો છે, ભલે ને બોલો શૂટ કરે ને, રાષ્ટ્રપિતાને પણ શૂટ કરી નાખે, એની દ્રષ્ટિએ સાચો જ છે. તોડી નાખ્યું, સાચો જ છે, આ જ લાગમાં છે. એની દ્રષ્ટિએ તો એ જ લાગમાં છે. ભલે આપણે એને આતંકવાદી કહીએ તો એ તો સાચો જ છે પોતાની દ્રષ્ટિએ. મોહિની પ્રકૃતિ સ્થિતાઃ. આ પ્રકૃતિ મોહ પમાડનારી છે, અવિવેક ઉત્પન્ન કરનારી છે. સાચાને અધર્મ ધર્મ એટલે મન્યતે તમસા વ્રત. અધર્મને જે ધર્મ દેખાડનારી છે આ મોહિની પ્રકૃતિ.
આપણે એને અધર્મ કહીએ તો એને ધર્મ જ માને છે. આ પ્રકારે જીવનમાં ઈશ્વરની અવગણના હોય, ઈશ્વરનો તિરસ્કાર હોય, ઈશ્વરની નિંદા હોય તો જીવન કેવું નિષ્ફળ બને છે. એ ભગવાને શા માટે કહ્યું? આપણે ચેતવવા માટે. આજે રાક્ષસી અને આસુરી પ્રકૃતિવાળા માણસો એ કોદળો આમાં સાંભળવાના જ નથી. અહીં બેઠેલા ચિંતા કરવાની. સ્વામી તો આપણું વર્ણન કરતા લાગે છે, આપણું નથી વર્ણન. ઘણી આપણે ચિંતા થતી હોય છે. આ સ્વામી લાગે આપણું તો આપણી જ વાત કરી રહ્યા છે. આ લોકો તો અહીંયા સાંભળવા હોય જ નહીં. કદાચ આવે તો ઊંઘી જ જાય, કદાચ સાંભળવા હોય નહીં. ટૂંકમાં સાંભળવાનું સદભાગ્ય મળે ને. શ્રવણાય આપી બહુ ભીડીઓને લબ્ધ. મોટા ભાગના લોકો માટે તો આ શ્રવણ કરવા માટે ઉપલબ્ધ નથી. છતાં પણ આપણને કેમ કહેવામાં આવ્યું? આપણો આવો અંશ આપણને દેખાય, આપણો આસુરી અંશ દેખાય, માત્ર ભોગ. ટૂંકમાં મારા આનંદમાં હું કોઈની ચિંતા ના કરું, બીજાનું શું થાય છે એ પ્રકારનો ભોગ. એવું નથી કહેતા કે જીવનમાં આનંદ ન માણવો જોઈએ, પરંતુ નિર્દોષ આનંદ બરોબર છે. એવો આનંદ આપણે માનીએ જેમાં અન્યની અહિત થતું હોય, અન્યની હિંસા થતી હોય, બીજાનો ભોગ લેવાતો હોય, એ આસુરી આનંદ છે. એવો મને પણ આનંદ નથી અને માત્ર બીજાને દુઃખ જ અપાતો હોય એ રાક્ષસી આનંદ છે. તો આપણામાં આવી કઈ કઈ વૃત્તિઓ હોય છે, ક્યારેક ક્યારેક થઈ જતો હોય છે. તો આપણે ચેતીએ. રાક્ષસી આસુરી ચૈવ પ્રકૃતિ મોહિની સીતા. ત્યારે સમજવું કે આપણે ઈશ્વરનો અનાદર કરીએ છીએ. અસુર ને રાક્ષસ કોને કહેવાય? કે ઈશ્વર અનાદર કરે છે, એનો તિરસ્કાર કરે છે, એની નિંદા કરે છે. એ બધું મુક્ત છે. તું જ આપણે ભક્ત બનીએ ભગવાનના. હવે ભગવાન આપણને વિજ્ઞાન કહી રહ્યા છે. અર્થાત જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? તો પહેલા વ્યક્તિ કયો જન્મ એ કહેશે, શું ન બનવું એ કહીને પછી શું બનવું આપણને કહેશે. આપણે આવતીકાલથી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. पतित पावना जानकी जीवन सीता मोह
पतित पावना जानकी जीवन सीता मोहन राम। पतित पावना जानकी जीवन सीता मोहन राम। अयोध्यावासी राम 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 दशरथ नंदन राम। अयोध्यावासी राम 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 दशरथ नंदन राम। पतित पावना जानकी जीवन सीता मोहन राम। पतित पावना जानकी जीवन सीता मोहन राम। अयोध्यावासी राम 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 दशरथ नंदन राम। अयोध्यावासी राम 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 दशरथ नंदन राम। पतित पावना जानकी जीवन सीता मोहन 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 राम। जय 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 सीता मोहन नटवर नंदलाला गिरिधर गोपाला। जय जय बदरी विशाल नटवर नंदलाला।